હર્ષલભાઈ હું આ બિલકુલ નહીં ચાલે. ટ્રસ્ટ ફેક્ટર ક્યાંથી છે? કમ્ફર્ટથી આવે છે. પર્સન ટુ પર્સન, બરોબર. એથિક્સ, વેલ્યુ, ડિસિપ્લિન, બિહેવિયર, પાસ્ટ બિહેવિયર, So how being feel like from employee to employer? ટ્રુથ, ઓનેસ્ટી. Ground level વાળું. ગ્રાઉન્ડ લેવલ. ઝેનઝીની આજે એક ખાસિયત એ છે, એ લોકોને છે ને ઓનેસ્ટી અને ટ્રુથ બહુ પસંદ છે. હવે કોર્પોરેટ નથી રહ્યું, કોર્પોરેટ પોલિટિક્સ થઈ ગયું છે. જ્યારે તમારામાં હિંમત હોય સાચું બોલવાની, તમારામાં હિંમત હોય ચેલેન્જ કરવાની સિસ્ટમને, ત્યારે તમને પ્રોબ્લેમ થવાનો. 90sના કેમ્પેન્સને હું બહુ મિસ કરું છું. એકચ્યુઅલી 90sના તમે કેમ્પેન્સ કોઈ પણ જોશો, એ ફેવિકોલની એડ હોય, પાર્લેજીની એડ હોય, અમુક તો હવે લીરીડના શો એટલે સાબુની એડ હતી. હવે એ તો અત્યારના જોવા નથી મળતા. કે ટટ્ટર માથું કોણ રાખીને ચાલી શકે? જે ઇન્સ્ટાગ્રામ ઉપર ના હોય, જે સોશિયલ મીડિયામાં ના હોય. મેં એક જગ્યાએ વાંચ્યું હતું. કરેક્ટ. કર લો દુનિયા મુઠ્ઠી મેં, ધીરુભાઈ અંબાણી વાળું કેમ્પેન, એન્ડ રાઇટ નાઉ ઇટ ઇઝ અ જીઓ કેમ્પેન. એ ફીલ ફેક્ટર હતું, એ ઇમોશન્સ હતું, આપણે રાહ જોતા હતા. હવે આજકાલ એવું બી છે કે એ જ બધું મેઇન થઈ ગયું છે. લોકો આઈફોન એનાથી જજ કરે છે કે એને શૂઝ કયા પહેર્યા છે, ઉપર જેકેટ કયું છે, એન્ડ ચશ્મા કાના છે, કે કાર કઈ છે, એનાથી જજ કરે. If you shout on the people and you have to make the people down, that means you are the most insecure person in the world. પાવર અને પૈસો જે છે ને બતાવવાની જ જરૂર નથી. મેં સુધા મૂર્તિ પાસે નથી જોયું કે તમે જ્યારે ફોલોઅપ કરો છો ને ત્યારે સામેવાળી વ્યક્તિ શું માને છે કે આને નીડ છે. હી ઇઝ અ નીડી. હી ઇઝ અ નીડી અને પૈસાની જરૂર છે. અરે ભાઈ, એક અપ્રોચ છે કે મેં તમને મળ્યો, એ બધાની મિલી ભગત હોય છે પોલિટિક્સમાં. મેનેજમેન્ટ ઈચ્છે ને તો જ પોલિટિક્સ રમાય. મેનેજમેન્ટ ઉઘાડું પાડી નાખે બધાને તો કોઈ પોલિટિક્સ ના રમાય. સો આજના પોડકાસ્ટમાં હું અને દીપ સર મળ્યા છે. દીપ સર ને કે દીપભાઈ? દીપ, ખાલી દીપ. સો દીપ મહેતા અને હર્ષલ મિસ્ત્રી, એક જૂનું એસોસિએશન કહો, એક જૂનું બોન્ડિંગ કહો, શું શબ્દ એ અમને બી બંનેને આજ સુધી ખબર નથી પડી. પણ અમે ઘણીવાર મળ્યા ઓવર ધ ટી. અમે ઓલવેઝ ટી લવર છીએ, તો ચાની કેટલી પર ઘણી વખત મળ્યા છે. ત્યારે અમે ઘણી વખત ડિસ્કસ કરીએ કે શું લઈએ. સો being at same industry in a branding, marketing and PR, a question તો always અમને બંને, because we both are millennial. So how Deep Mehta seeing a 90s advertising era, કે એ જે 90sના કેમ્પેન્સ હતા, ટીવી કમર્શિયલ્સ હતા, હોર્ડિંગ્સ હતા, આઈ મીન હોલ બ્રાન્ડિંગ કેમ્પેન્સ, તમે એને કઈ રીતે જુઓ છો? હર્ષલભાઈ, સાચું કહું, આ મારા દિલની બહુ જ નજીક છે. 90sના કેમ્પેન્સને હું બહુ મિસ કરું છું. એકચ્યુઅલી 90sના તમે કેમ્પેન્સ કોઈ પણ જોશો, એ ફેવિકોલની એડ હોય, પાર્લેજીની એડ હોય, અમુક તો હવે લીરીડના શો એટલે સાબુની એડ હતી. હવે એ તો અત્યારના જોવા નથી મળતા. અને આખા બધા લોકો તમે જોડે હોય, ટીવી પર કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય અને એમાં પર્પઝ હોય. તમે સેન્ટ્રોસની એડ જુઓ તો હુન્ડાઈ સેન્ટ્રોમાં એ કહેતી કે ભાઈ, जो देश की सेवा करते हैं उसकी सेवा हम पहले करते हैं, सबसे पहले उसकी सेवा. કેટલી એમાં ઊંડાઈ છે. ના એના ઓટો પાર્ટ, ના એની ફીચર્સ, ના એના યુનિક પોઈન્ટ્સ, કશા ઉપર વાત નથી કરી, ખાલી એના પર્પઝ ઉપર વાત કરી છે. અને ઓ માય ગોડ, તમે ગૂગલની, મતલબ એ 90sની નથી પણ તમે અત્યારની વાત કરો, ગૂગલની તમે વાત કરો તો બંને ફ્રેન્ડ, એક પાકિસ્તાનથી અને એક અહીંયાથી, અને એક એની ગ્રાન્ડ ડોટરને વાત કરતા હોય છે કે હું અને યુસુફ, અમે બંને ફ્રેન્ડ હતા અને અમે જજરિયા ચોરાઈને ખાતા હતા અને અમે આ ભાગલામાં અમે છૂટા પડી ગયા. અને માય ગોડ, અને એની એ ગ્રાન્ડ ડોટરે ગૂગલથી એને જે ફાઇન્ડ આઉટ કર્યું, લોકેશન જોયું, પછી એમાંથી એનું ટેમ્પરેચર કેટલું છે, તો એને ત્યાંથી અહીંયા આવતી વખતે, પાકિસ્તાનથી આવતી વખતે એને અમરેલા મૂકી. તો અમે એક એની વસ્તુ જુઓ ને તો માય ગોડ, એ થાય છે કે એને એના ફીચર બતાવ્યા છે અને એ પણ તમારી નીડ ઉપર બતાવે છે ને, એટલું ઇમોશનલ. અને છેલ્લે જ્યારે દરવાજો ખોલે છે ને ત્યારે કહે છે ને કે કોણ, તો કે હેપી બર્થડે યાર. અત્યારે મારી આંખમાં આંસુ હતા. અને યુ કેન સેન્સ ઇટ, યુ કેન ફીલ ઇટ. તમે ફીલ કરી શકો. મને અત્યારની એડમાં એ મિસિંગ લાગે છે, મને નોઇઝ લાગે છે, મને હિપોક્રેટેડ લાગે છે. મને એવું લાગે છે કે આ ક્રિએટ કરવામાં પ્લાન કર્યું છે અને એ ક્રિએટ કર્યું છે. તમે તમારી પ્રોડક્ટ્સ વિશે એટલી બધી વાત કરો છો કારણ કે તમને સેલ્સ જોઈએ છે, દેખાય છે, તમને લીડ જોઈએ છે, દેખાય છે, તમને સેલ્સ માટે આ બધું વસ્તુ કરી રહ્યા છો. પહેલાં બી સેલ્સ જોઈતું હતું, પણ પહેલાંની એડવર્ટાઇઝમેન્ટમાં એ ફીલ ફેક્ટર હતું, એ ઇમોશન્સ હતું. આપણે રાહ જોતા હતા કે અરે યાર, આમાં આ શોમાં બ્રેક આવશે ને તો આ એડ આવશે, તો આ એડ જોઈશું. હવે તો યાર એડ આવે છે ને તો સ્કીપ કરી નાખે છે. પહેલાં ક્યાં સ્કીપ હતું, રાધર મ્યુટ થઈ જાય, કાં તો પછી ચેનલ સ્વિચ થઈ જાય. હા, યસ, એક્ઝેક્ટલી. એટલે આવા હર્ષલભાઈ એટલી બધી બ્રાન્ડ્સ છે
કે એ બધી બ્રાન્ડ જો આમ તમે જૂની બ્રાન્ડ્સ તમે જુઓ ને તો તમને થાય કે અરે યાર a legend campaigns અરે you યાર can say. ખરેખર આ ક્યાં No ખોવાઈ one can ગયા? miss that. Yes. But however, એનો એક બીજો પર્સપેક્ટિવ એ બી ખરો કે in a today's era, because we are the generation, we had seen no internet era, હા, I and guess now- no TV era. No TV, ઇન્ટરનેટ તો બહુ હા, દૂરની વાત yes. છે. નો ટીવી era, ત્યાંથી પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યા, પછી આપણે ઓનિડાના ઘરે ટીવી આવ્યા હતા, દેટ સીટીવી. હા, true, રાઈટ, true. પછી આપણે ડીવીડી પ્લેયર, સીડી પ્લેયર, ધેન કેસેટ, આઈ મીન બધું જ આપણે જોયું. ધેન લેન્ડલાઇન ફોન, એસટીડી, પીસીઓ, ધેન 3315 મોબાઈલવાળા એરા, કર લો દુનિયા મુઠ્ઠી મેં, ધીરુભાઈ અંબાણીવાળું કેમ્પેન, એન્ડ રાઇટ નાવ ઇટ ઇઝ અ જીઓ કેમ્પેન. ફ્રોમ ધેટ એરા ટુ ટિલ ટુડે, દેટ ફીડવાળા એરા જે આપણે ઠક ઠક આમ સ્ક્રોલ હા, કરીએ. હા. સો વોટ આઈ સેન્સ ઇઝ ધ વર્લ્ડ ચેન્જ, ધ ટેકનોલોજી ઇવોલ્વ થઈ, અને એટેન્શન સ્પેમ પણ યુ કેન સે ડાઉન, બિકોઝ ઇફ યુ રિકલેક્ટ, આપણે જ્યારે ટીવી જોતા હતા એમાં તમે કીધું બ્રેક, ડુ યુ હેવ એનીથિંગ એ બ્રેકમાં, ચલો માન લો તમે એ 2 મિનિટ માટેનો બ્રેક છોડી દીધો, તે 2 મિનિટમાં તમે શું કરતા હતા? વી ડોન્ટ હેવ અ ચોઇસીસ ટુ રોમ અરાઉન્ડ. ના તો આપણે જેવું મોબાઈલ અત્યારે કેવું છે કે એડ શું કદાચ થોડોક ડાયલોગ બી ડાઉન આવે કે એવું કંઈ લાગે ને ટીવીમાં કે પેલો ડ્રાઈવ કરે છે, તો બી આપણે 2 મિનિટ માટે આમ વોટ્સએપ Instagram, અને હા, ઇન્સ્ટા Instagram, ઓપન yes, કરી exactly, very true. સો એ એટેન્શન સ્પેમ બી ક્યાંક ને ક્યાંક આમ ડિવાઈડ થઈ Divide થઈ ગયું. અને જ્યારે એટેન્શન, આપણે ઓલવેઝ આ માર્કેટિંગ ને કોમ્યુનિકેશનમાં ખાસ જોઈએ છે, જે વોઇસ મોડ્યુલેશનમાં પણ કહેવાય છે કે હાય, ધ મોમેન્ટ યુ ક્લોઝર ડાઉન ટુ લોવર ડાઉન અ વોઇસ, દેટ કોલ એટેન્શન, સી ધીસ ઇઝ હાઉ. Yeah. સો આ બધું ક્યારે થાય? જ્યારે સામેવાળો માણસ કોન્સન્ટ્રેટ હોય. હવે અત્યારે મોબાઈલ ચાલુ હોય તમારો, કે 2 જણ અહીંથી આવતા જતા હોય અને પછી આપણે વાત કરતા હોય, તો તમે ડેફિનેટલી એને જોવાના છો. કે એટલે જ અમે હમણાં આ ડિબેટ છે ને, સેમ કાઇન્ડ ઓફ ડિબેટ અમે સિનેમા ઇન્ડસ્ટ્રીમાં હતા ત્યારે વાત કરતા હતા. તો કોમ્પ્લેક્સ સિનેમાસમાં હતા ને, ત્યાં એને આ બહુ સારી રીતે કીધું હતું અનીશ પટેલ સરે કે માય સિનેમા ઇઝ સમથિંગ જ્યાં 3 hours માટે માણસ બધું છોડીને ઇવન મોબાઈલ પણ સાયલેન્ટ કરીને જુએ છે. વાહ, એક્સેલન્ટ. આ તમે ઘરે કે, એટલે ઇટ વોઝ અ ડિબેટ કે લોકો ઓટીટી ચૂઝ કરે છે કે સિનેમા, પણ એમાં આ પોઈન્ટ બહુ મને વેલિડ લાગ્યો કે વિચ ઇઝ એકચ્યુઅલી કરેક્ટ, કે એક જગ્યા એવી છે જ્યાં એ માણસ મોબાઈલ ટચ નથી કરતો. ડિપેન્ડ ઓન ડેફિનેટલી સિનેમા કે કયું મૂવી બતાવે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. સો ઓકે, કમિંગ અગેન ધ કેમ્પેન વાલા પાર્ટ, નો ડાઉટ. પણ આમાં એક પોઈન્ટ છે હા. જે હું તમને વચ્ચે કહું, એ જે તમે કીધું ને સ્પાન, જો હું તમને એક વસ્તુ કહું, અત્યારે અહીંયા આવતા મેં મારા એક ફ્રેન્ડને ફોન કર્યો. મેં કીધું ભાઈ તું હુકના ચક્કરમાં આવા કેમ્પેન ના કર. અત્યારે શું હોય છે, બરાબર, Attention. અત્યારે શું હોય છે, હુક ક્રિએટ કરો, એટલે Hook 3 create. સેકન્ડનું હુક, બરાબર. એટલે 3 સેકન્ડના હુકમાં હું શું કહું, જેમ કે આપણે આ પોડકાસ્ટને વાયરલ બનાવવું છે તો હું શું કહું, એક ડમી કરું, હર્ષલભાઈ હું આ બિલકુલ નહીં ચાલે. હવે Correct. આવી તો હું વાત કરું એટલે એમ થયું કે આ બંને વચ્ચે ફાઇટ થઈ. કાં તો હું શું કહું, અરે યાર જવા દો ને, એ યુનિવર્સિટીની વાત જ ના કરશો યાર તમે. એટલે પતી ગયું, લોકોને થશે આ કોઈ યુનિવર્સિટી વિશે, અને એકચ્યુઅલી અંદર કંઈ નથી હોતું, અંદર કોન્ટેન્ટમાં છે જ કંઈ નહીં, છે જ ખાલી નહીં. હુક જ ક્રિએટ કર્યું. બરાબર. એટલે આ જે 3 સેકન્ડનું થઈ ગ્રેબ ગયું, કરવા માટે. આ જે ધીરજ લોકોની નથી, પેશન્સ નથી, અને જે એમ કહેવાય ને કે એટલા માટે આ બધા કેમ્પેન્સ, અને હું તો કહું છું રાધર ટેક્ટિક્સ ઊભી કરવામાં આવે છે હા. કે આ 3 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડની ટેક્ટિક્સ. અરે ભાઈ, પહેલાના કેમ્પેનમાં, પાર્લેજીના કેમ્પેનમાં, ફેવિકોલના કેમ્પેનમાં, સેમસંગના માં, એમઆરએફ ટાયરમાં તમે આવા કોઈ જોયું જ? ઉલટાનું એવું થાય કે જ્યારે એન્ડ થાય ને કેમ્પેન, ત્યારે ખબર પડે કે brand કઈ છે. આ શું કહેવામાં આવતું હતું. રાઈટ, આ શું કહેવામાં આવતા હતા એ જ ખ્યાલ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે દેર આર સો મેની બ્રાન્ડ્સ. મેં તો જે જૂની બ્રાન્ડ્સની બધી અત્યારે જોઈ છે, તમે પીસીઓની વાત કરતા હતા, તમને હર્ષલભાઈ એક વસ્તુ કહું, ઇમોશનલ કનેક્ટ છે બધાના, કે રાત્રે 8 વાગે ફોન આવે ને લોકો રાહ જોવે. અને અત્યારના કેવું છે કે અરે યાર કોનો ફોન આવે છે, કટ કરો ને, વોઇસ મેસેજ, અરે પ્લીઝ મને વોઇસ મેસેજ મોકલજો ને, હું બિઝી છું. કોઈ બિઝી હોય નહીં. પણ અત્યારના આવું, અચ્છા પીસીઓમાં જઈને મારે કોઈકને કોલ કરવાનો છે, 4 રિંગ વગેરે ફોન કેમ નથી ઉપાડતો, બધું બરોબર હશે ને? અને અત્યારના ફોન ઉપાડે તો કે ભાઈ ફ્રી છે, કોઈ ફોન જ નથી ઉપાડતું. તમે લિટરલી જોશો જે ફોન ઉપર આમ વાતો કરતા હોય ને, એ કશું નથી કરતા હોતા. અને કાં તો અડધી જનરેશન, હું તો એમ કહું છું મોટા ભાગના લોકો માથું નીચું હોય. એટલે હવે અત્યારના મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે ટટ્ટાર માથું કોણ રાખીને ચાલી શકે, જે ઇન્સ્ટાગ્રામ ઉપર ના હોય, જે સોશિયલ મીડિયામાં ના હોય. મેં એક જગ્યાએ વાંચ્યું હતું. કરેક્ટ. એકદમ રિલેવન્ટ પોઈન્ટ છે. તમે એટેન્શન સ્પેનથી આખું ઓલું કન્ઝ્યુમર બિહેવિયર પર લઈ ગયા. સો અગેન સી, કમિંગ ટુ આર પોડકાસ્ટ, સી બ્રાન્ડિંગ કેમ્પેન્સ બહુ ડિટેલમાં એન્ડ ટચી યુ કેન સે. ડેફિનેટલી there is resources, consumer behavior, technology, there are many factors upon it. But point is, you are definitely correct કે એ ટાઈમના જે હતા, જે ટચ કરતા હતા, કે જે દિલ માંગે મોર તમે પેપ્સીના feel કરો. કેમ્પેન, હા, હા. એ ટેગલાઇન કોઈ આજે ભૂલ્યું નથી.
ગમે તેને પૂછે નથી એ ભૂલ્યું. 98નું જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું વર્લ્ડ કપમાં મેચ ચાલતી હતી સાંજે, અને એ ટાઈમે ગવર્મેન્ટને કર્ફ્યુ કહેવાની જરૂર પણ નથી. હા વેરી ટ્રુ. અને જ્યારે 5 કે મને આજે બી ટાઈમ સાથે યાદ છે, હું કદાચ 8મા 9માં આવીશ, અને જ્યારે જીત્યા અને 5 સવા 5ની વચ્ચે જ્યારે બધાના ઘર ખુલ્યા અને ચીસાચીસ થઈ છે, એ તમે અત્યારના આઈપીએલ સેલિબ્રેશન કેવી રીતે મેચ કરી શક્યા આપણે? મેચ જ ના થાય. અને અત્યારના કેમ જાય છે બધા ફોટો ક્લિક કરાવવા, રીલ્સ બનાવવા, Exactly. ફોમો ફિલિંગ છે. Exactly, અરે ભાઈ exactly. અરિજીત સિંહની ઇવેન્ટ છે, હું રહી નથી ગયો. હા. અરે ભાઈ ગિફ્ટ સિટીની આટલી મોટી ઇવેન્ટ છે, લોકો ટ્રેનમાં આવે છે, ફ્લાઇટમાં આવે છે, મારી પાસે પૈસા છે, હું રહી નથી ગયો, એટલા માટે લોકો ક્લિક કરે છે યુ આર ફોટો. સેઇંગ અબાઉટ ઇવેન્ટ્સ એન્ડ એવરીથિંગ. હું તો એમ કહું છું કે લોકો કેફેઝ એન્ડ રેસ્ટોરન્ટ જાય છે તો પણ હવે ટેગ કરે છે કે આઈ એમ હિયર. યા એક્ઝેક્ટલી વાય અને મતલબ એ તું હું કેફેઝ જે તમે તમારા એક પોડકાસ્ટમાં કીધું છે કે પીપલ આર ક્રિએટિંગ બ્રાન્ડ બાય અધર બ્રાન્ડ્સ. ભાઈ અધર હા ઇટ્સ લાઈક હું મર્સિડીઝથી ઉતરું છું એન્ડ બીએમડબ્લ્યુથી ઉતરું છું કે પછી આઈફોન 17 એ તમારે સપોર્ટિંગ બતાવવું પડે છે સપોર્ટિંગ. પણ રાધર હવે આજકાલ એવું બી છે કે એ જ બધું મેઇન થઈ ગયું છે. લોકો આઈફોન એનાથી જજ કરે છે કે એને શૂઝ કયા પહેર્યા છે, ઉપર જેકેટ કયું છે, એન્ડ ચશ્મા કાના છે, કે કાર કઈ છે, એનાથી જજ કરે છે. પણ હું તમને એક વસ્તુ કહું આની સાથે મૂવિંગ ટુવર્ડ ધ નેક્સ્ટ. તમે સુધા મૂર્તિનું કેરેક્ટર જુઓ, તમે અનિલ ગુપ્તા, પ્રોફેસર અનિલ ગુપ્તા આઈઆઈએમનું કેરેક્ટર જુઓ. સિમ્પ્લિસિટી, ઓનેસ્ટી, ડેડિકેશન, હાર્ડવર્ક. અને તમને કોઈ લાગે છે કે તમને એ ટાઈમે કોઈ બ્રાન્ડ, અચ્છા એ શું વિચ બ્રાન્ડ દે કાન્ટ અફોર્ડ? એવરી બ્રાન્ડ દે કેન અફોર્ડ. પણ કોઈ એવી બ્રાન્ડને એ લોકો પ્રેઝન્ટ નથી કરતા. દે પ્રેઝન્ટ ધ ટોક, દે પ્રેઝન્ટ ધ પર્પસ, ધ નોલેજ. હા ધ નોલેજ, દે પ્રેઝન્ટ ધ સ્ટોરી. અને આ બધી વસ્તુ જે છે ને હર્ષલભાઈ, હું આજે પણ તમને ગેરંટી સાથે કહું છું, બિંગ અ બ્રાન્ડ સ્ટ્રેટેજીસ ઇન ટુ ધ 20 years ઇન ટુ ધ સેમ ઇન્ડસ્ટ્રી, associated with the multiple professionals and the brand, ઓનેસ્ટી, ડેડિકેશન અને સિમ્પ્લિસિટીને કોઈ રિપ્લેસ નહીં કરી શકે. એ તો ના કરી હકીકત છે, શકે. એ તો ના હકીકત કરી છે. શકે. હું નામ સાથે કહું, યાદ છે આપણે કેલોરેક્સમાં આપણે જોડે હતા તો જય મદરાજ સર હતા. હા યસ. હાઉ સિમ્પલ એન્ડ હિઝ ઓરા ઇઝ. Yeah. હું આ મલ્ટિપલ ટાઈમ એ ઓફિસમાં એમની સામે બી બોલ્યો છું હા કે એ પર્સન આવે, ઓરા એમની ફીલ કમ ઓન યુ ફીલ કમ્ફર્ટેબલ. રાધર એમનું એક જે Positive simplicity aura છે. દેખાય, દેખાય, yes. એક ઇવન નો વન કેન ટીચ યુ ધેટ કે કોઈ એના ક્લાસ નહીં થતા, એ વેલ્યુઝ ઓર અપબ્રિંગિંગથી જ આવ્યા હોય. વેરી ટ્રુ, વેરી ટ્રુ. હવે એ તમે આ નોઇસી સોશિયલ મીડિયામાં ઇફ યુ ટ્રાય ટુ ગેન ઇટ કે ના હું થોડો આમ રાજાની જેમ ઊભો રહું ને પોઝ ને પ્રી વેડિંગમાં થાય છે રાજાની જેમ, પણ એ ફોટોમાં જ સારું ફોટોમાં લાગે. સારું મુમેન્ટ તમે વિડીયોમાં જુઓ કે રૂબરૂ જુઓ તો ખબર પડે કે ના ભાઈ આપણે રાજા રહેવા દો. લાઈક તમે જે એક્ઝામ્પલ આપ્યું ને એમાં હું એડ ઓન કરું. હા, મેની પીપલ તમારી જોડે ઊભા હોય ને તમને લાગે કમ્ફર્ટેબલ ફીલ થાય. તમને એવું લાગે કે irrespective of the position, power and the difference of the social, Correct. but the person with whom you can share everything, the Everything. person will not judge you, the person who can stand with you. તો એવા મારી લાઈફમાં એવા ઘણા બધા લોકો છે ને, એ એકચ્યુઅલી લીગસી ક્રિએટ કરે. જો તમે જોબ છોડ્યાને કેટલા વર્ષો થઈ ગયા છતાં બી તમને પણ યાદ impact યાદ છે મને. ઇમ્પેક્ટ યાદ છે, રાઈટ? એ સેમ વિથ મી. I left the job before 4 years. I started my own firm. Now I employed the people. Still, I remember the people who supported me, with whom I feel comfortable. And still, irrespective of the age difference, હું એવી રીતે જ ડૉક્ટર રાગિન શાહનું નામ આપું, વાઇસ ચાન્સેલર ઓફ સ્વર્ણિમ યુનિવર્સિટી. એ માણસે મારી કરિયર બનાવી છે. હવે તમે જોવા જાઓ તો વાઇસ ચાન્સેલર, હું મેનેજર જોઈનિંગ વખતે. હવે તમે જુઓ તો ડિફરન્સ એટલે મતલબ there are so many layers, dean, Definitely. director, registrar, હા. but still I can meet, I can have a discussion, I can frankly share the many things and he will guide me. So like મેન્ટોર એન્ડ લીડર તો મને જ્યારે ફર્સ્ટ જોબ હતી શાંતિ એસ્ટેટિકમાં ત્યારે જ કીધું હતું કે લીડર્સ કદાચ 1000 તને એક મળશે. એટલો ડાઉન રેશિયો મને એવું થયું કે બોસ મેં જોઈન કરી છે જોબ, એટલો ડિમોટિવેટ કરી દીધું ને આ લાઈન કહીને કે 1001 મળશે. મને થયું આ જિંદગી તો ગઈ, આ ભાવમાં તો આ ભેગું નહીં થાય મારા વાલા. વેરી ટ્રુ, વેરી ટ્રુ. પણ હર્ષદ એક વસ્તુ કહું, જેને પોઝિશન ક્રિએટ કરવી પડે ને, જેને એરોગન્સી બતાવવી પડે ને કે હું આવે અને 4 જણા ઊભા હોય હા. અને આમ તમને ડર લાગવો જોઈએ, એ લીડર જ ના કહેવાય, એ ડરપોક કહેવાય. એ ડરપોક એટલે કહેવાય કારણ કે એને પોતાના પાસ્ટથી ડર છે, એને પોતાની પોઝિશન બતાવવી પડે છે, એને પોતાનો પાવર બતાવવો પડે છે, પોતાનો પૈસો બતાવવો પડે છે, એ બતાવવું પડે. બતાવીને રિસ્પેક્ટ લેવું પડે છે. રિસ્પેક્ટ કેન નોટ બી અર્ન. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. વાય વી આર કનેક્ટેડ ટ્રુ. થ્રુઆઉટ, મતલબ આપણે કેમ કનેક્ટેડ છે? જસ્ટ બિકોઝ ઓફ ધ આપણું પેશન છે, આપણું રિસ્પેક્ટ છે એકબીજા માટે, આપણું એક રિલેશન છે, રાઈટ? આઈ કાન્ટ વિધાઉટ એક્સપેક્ટેશન્સ.
રાઈટ આઈ યુ આર નોટ કાન્ટ ગિવિંગ મી સેલરી નીધર આઈ એમ ગિવિંગ યુ સમથિંગ. યા બટ સ્ટીલ વી આર ગેટિંગ સો મેની થિંગ્સ વાઇલ અ કોમન મીટિંગ. આપણને એટલી મજા આવે છે આપણે જ્યારે મળીએ અને જ્યારે છૂટા પડીએ એ મિટિંગમાંથી તો 10 વસ્તુ લઈને જઈએ. કોન્ટેન્ટ આપણે લઈને જતા લઈને હોય છે. જઈએ છીએ. હા. સો અગેન એક ખાસ એ આ વસ્તુ કહે છે કે પાવર અને પૈસો જે છે ને બતાવવાની જ જરૂર નથી. મેં સુધા મૂર્તિ પાસે નથી જોયું, મેં નારાયણ મૂર્તિ સર પાસે નથી જોયું, મેં રતન ટાટા સર પાસે નથી જોયું. મેં આજની તારીખમાં જ્યારે હું ઇન્ટરવ્યૂઝ જોતો હોઉં છું, મેં મુકેશ અંબાણી સર પાસે, ગૌતમ અદાણી, મેં સિમ્પ્લિસિટી, વિઝન, પર્પઝ, ટુ ધ પોઈન્ટ વાત જોઈ છે. ઉલટાનું એ આવે ને ત્યારે લોકોને કમ્ફર્ટ ફીલ થાય. જો તમારા આવાથી લોકોને કમ્ફર્ટ ફીલ ન થાય, if you shout on the people and you have to make the people down, that means you are the most insecure person in the world. So bang on, this is something new. આ કોણ દીપ મહેતા અમને ખુદ નથી ખબર. કારણ કે જ્યારે જોબ આપણે જોડે કરતા હતા ત્યારે આપણે વાત જ નહોતા કરતા. કરેક્ટ, એકચ્યુઅલી કોઈ કરે હા. બટ ડેફિનેટલી બંને ફિલ્ડ અલગ અને પ્રોજેક્ટ્સ પણ અલગ હતા. સો જેમ મને અત્યારે શોખ થાય છે, પણ એ જોબ પરથી મેં ઘણું શીખ્યું છે. ઇવન મી ટુ. બહુ શીખ્યું છે એવું ખરેખર. કહેવાય છે કે ધ લોંગેસ્ટ પીરિયડ ઓફ માય કરિયર, હા ઓપનલી કહી દઉં, વિચ ઇઝ કેલોરેક્સ કોમન. યા સો ત્યાંથી હું ઘણું શીખ્યો છું. ઘણાય તો નહીં શકીએ પણ લાઈફ બની છે એમ. સી દરેક ઓર્ગેનાઇઝેશન કંઈક ને કંઈક શીખવાડે છે. હું તમને બહુ સાચું કહું. એવરી પર્સન એવરી પર્સન એવરી એવરી ઓર્ગેનાઇઝેશન પ્લેસ. રીઝન છે કારણ કે તમે ત્યાં કયું વર્ક કરો છો અને એ વર્કમાંથી તમને શીખવા બહુ મળે છે. ત્યાંના પ્રોસેસીસ, એસઓપી, ત્યાંનું તમારું નેટવર્કિંગ, ત્યાંનું તમારું ડીલિંગ વિથ ધ આઉટસાઇડ ઇન્ટરનલ પીપલ. અને તમને નથી ખ્યાલ આવતો પણ એ જે તમારું લર્નિંગ થાય છે ને એ ધીરે ધીરે તમારી પ્રોસેસ બનતી જાય છે. હવે જ્યારે તમે ત્યાંથી બહાર નીકળીને બીજાને મળો છો, સો આઈ એમ વેરી ગ્રેટફુલ. You carried. So I am very grateful to each organization, each person. Why? Because I learned something from them and they give me an opportunity કે તમે મારી જોડે કામ કરો, તમે કંઈક શીખો. યસ, હવે એ કેટલું લાંબુ ચાલ્યું, કેટલે આપણે બીકોઝ ડેસ્ટિની That's a separate, that's a factor based. હા, Situational or factor based. Factor, yeah. I just wanted to see કે how being a employee Deep Mehta to right now employer. Because since I know you started your own journey from the last 4 or 5 years maybe. Yeah, this is 5 year, fifth year. Fifth year, right? So તમે પોતાનું એક બ્રાન્ડિંગ, PR એન્ડ Proprietorship firm માં start ફર્મમાં આપણે સ્ટાર્ટ કર્યું. સો હાઉ બિંગ ફીલ લાઈક ફ્રોમ એમ્પ્લોય ટુ એમ્પ્લોયર? એકચ્યુઅલી ઓનેસ્ટલી મારી જે લાસ્ટ જોબ હતી ને એ જોબ પછી મેં એવું વિચાર્યું કે બિફોર ટર્નિંગ ટુ ધ 40 મારું પોતાનું કંઈક સ્ટાર્ટ કરવું છે. હવે મારી પાસે જોબ ઓપોર્ચ્યુનિટીઝ એટલી નહોતી કારણ કે મેં ઘણી વખત આપણે કેવું કરીએ છીએ કે જોબ હોય તો જ જોબમાં રેઝિગ્નેશન પ્રેઝન્ટ જોબમાં આપીએ. એકચ્યુઅલી આ ટ્રુ છે. ટ્રુ છે, બરાબર. બધા એવું જ કહે છે કે બીજી છે બીજી છે, અચ્છા તારો સેલરી કેટલો છે, તારો સેલરી એક્સ છે તો એક્સથી વધારે છે કે એટલીસ્ટ એક્સ છે કે યુ આર પ્રોટેક્ટેડ. હવે આ બધામાં છે ને ફસાઈ જવાય છે. એ પ્રોપર ડરાઈને રાખે. અરે ફસાઈ જવાય છે યાર. અરે યાર તમે ચાલુ જોબમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ, ચાલુ જોબમાંથી ઇન્ટરવ્યૂ આપ્યા પછી ફોલોઅપ કરો, ઓફર લેટર મળે, પાછું જાઓ પાછું ભરાવો. આ બધી જગ્યા પ્રોસેસ આવી જ છે. મેં નક્કી કર્યું જોબ જ નથી કરવી. એટલે પછી એનું રીઝન એ હતું કે મારે મારું પોતાનું કંઈક કરવું છે. એટલો તો કોન્ફિડન્સ હતો યાર કે કંઈક તો કરી જ લઈશું પોતાનું. સો જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ અને પછી મેં વિચાર્યું હું શું કરીશ, તો ટ્રેનિંગ પ્લેસમેન્ટ, કમ્યુનિકેશન, બ્રાન્ડિંગ, પબ્લિક રિલેશન, સ્ટાર્ટઅપ મેન્ટર, આટલા બધા ઘણા 21 એરિયા નીકળ્યા. દિશા ખબર નહોતી, કોઈ ખબર નહોતું કોને કરીશું. પણ મારું નેટવર્ક એક પોતાનું છે. હું લોકોને મળતો આવ્યો છું વિધાઉટ પર્પઝ. ઘણી બધી વખત લોકોને મળતો હોઉં છું. એ લોકોને મેં એપ્રોચ કર્યા કે હું આવું કંઈક કરવા માગું છું, આમ કરું છું. અને એમ કરતાં કરતાં કયા નામ પર ફોર્મ ઊભી કરવી, તો મેં મારા મેન્ટર્સને પૂછ્યું. મને કે યાર ભાઈ તું જૈન છે, હવે તું નવકાર કે અરિહંત કે તારા કોઈ ભગવાનના નામથી કરીશ કે કોઈ પણ બીજા નામથી કરીશ તો તારે એને બ્રાન્ડ બનાવવી પડશે. કરેક્ટ. અરે દીપ મહેતા ચાલે છે, લોકોને ખબર છે આ એને ગમે છે, આ એને નથી કોણ ગમતું, છે, આ કોણ છે, આનો સ્વભાવ કેવો છે, આનું એથિક્સ, કે યુ આર વેરી મતલબ જે મને મારા મેન્ટરે કીધું કે યુ આર વેરી ફોકસ્ડ એન્ડ યુ આર વેરી વેલ્યુ ડ્રીવન પર્સન, યુ આર વેરી એથિકલ એન્ડ હાર્ડ વર્કિંગ. સો દીપ મહેતા ઉપરથી તું શરૂ કરે, એટલે ધ દીપ મહેતા એસોસિએટ્સ એના ઉપરથી મેં શરૂ કર્યું. અને જર્ની બહુ જ એક્સાઇટિંગ જર્ની છે. તમને કહું હર્ષલભાઈ, જર્નીમાં કોઈ લીડરશિપ ને કોઈ બધી વાર્તાઓ છે. યોલું કોર્પોરેટ સ્ટ્રક્ચર, ના કશું જ નહીં. ના કોઈ મંડે મીટિંગ નહીં કશું મંડે મીટિંગ કરો લોકો જતા રહે. ખરેખર તમને કહું, અત્યારે ઝેન ઝીનો જમાનો છે. તમે એમને પાર્ટનર બનાવો, તમે કોલાબોરેટ કરો એમની સાથે. તમારા કરતાં વધારે નોલેજ તમારા જોડે જે એસોસિએટ છે ને એમની પાસે છે. તમે એમને કહો યાર આપણે આ કરવું છે, ત્રીજા દિવસે તમારી પાસે આખું રેડી કરીને આવે કે આપણે આ રીતે આગળ કરીએ. મેં એવું કર્યું, મેં કોલાબોરેટ કર્યા લોકો સાથે અને
ઓનેસ્ટલી ઓન રેકોર્ડ હું કહું છું, આ રેકોર્ડિંગમાં રાખજો જ, આઈ એમ અ પર્સન હુ ઇઝ નોટ સોલી આફ્ટર મની. મને મારા મધરે બહુ સ્પેસિફિકલી કીધું છે, અને હું પોતે પણ એવું માનું છું કે જરૂર હોય ને એટલો પૈસો કમાવો, જરૂરતથી વધારે પૈસો છે ને એ તમને ગુલામ બનાવી દે છે. સો ટ્રુ. બહુ તમને સાચે, આજે મારે તમારી વાહ. સાથે બેસવું છે, મારા બહુ જ બધા મલ્ટી પ્રોજેક્ટ છે, હું ના બેસી શકું યાર, મારે ટેન્શન રહે. મારું જે સેવિંગ્સ છે, મારું રિટાયરમેન્ટ જે પ્લાન છે, અને મારું જે અર્નિંગ્સ છે, જો મને સેટિસ્ફેક્શન મારી લાઈફસ્ટાઈલને મેચ કરે છે, દેટ્સ ઇનફ. યસ, મારા પ્લાન છે, મારા ગોલ છે કે મારે શું કરવું છે, રાઈટ, મારે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવી છે, ગોલ છે, બટ હું મારી લાઈફ સ્પોઇલ નથી કરવા માંગતો. હું મારા ફ્રેન્ડ્સ, મારી વાઈફ, મારું લીજર ટ્રીપ મિસ નથી કરવા માંગતો. સો રાધર યુ આર વેરી, એઝ યુ સેડ કરેક્ટલી, તમારા મેન્ટરે કીધું યુ આર વેરી ફોકસ. યુ નો ધ રિક્વાયરમેન્ટ કે મારે આટલે જવું છે અને આટલા મારા સ્ટેપ અને અહીંયાથી અટકવું છે. બસ. દેટ હાઉ સિમ્પલ લાઈફ ઇટ ઇઝ. Simple. અને એ જ સિમ્પ્લિસિટી, જે તમે હમણાં આપણે થોડી વાર પહેલાં આપણે વેલ્યુની વાત કરતા હતા. સો એ વેલ્યુઝ ડ્રીવન ક્યારે થઈએ? વેન યુ હેવ અ ક્લેરિટી, વેન યુ હેવ અ યોર ગોલ, વેન યુ હેવ યોર માઇલસ્ટોન્સ ઓર સ્મોલ પ્રોજેક્ટ્સ, કે આને કેવી રીતે અસાઇન કરીશું, કેવી રીતે કરશું, હું આટલું કરીશ, આટલું નહીં કરું. જ્યારે આ ક્લેરિટી આવે ને, ધેર યુ આર અ પર્સન ઓફ વેલ્યુઝ. હું આમાં એક બે વસ્તુ એડ કરું. હવે જર્નીમાં કેવું છે કે જ્યારે તમે સવારે 5 જણને મળવા જવાનું હોય, મીટિંગ સેટ કરી હોય, 3 જણને ગયા અઠવાડિયે મળીને એના પ્રપોઝલ મોકલવાના. પ્રપોઝલ એ બહુ કસ્ટમાઇઝ હોય, મને પ્રપોઝલ બનાવવામાં બહુ કંટાળો આવે, કારણ કે યાર એની રિક્વાયરમેન્ટ જુદી, એની આખી માર્કેટ પ્રોફાઇલ જુદી, એની ઇન્ડસ્ટ્રી સ્ટડી કરવાની, એ બધામાં બહુ જ કંટાળો આવે. એટલે હું પ્રપોઝલ બહુ ઓછા જણને તરત મોકલું, પછી ફોલોઅપ કરવાનું. મારા નેચરમાં બી છે ને આમ નથી મજા આવતી ફોલોઅપ કરવામાં. મને એટલે એવું નહીં, પણ હું શું માનું છું હર્ષલભાઈ, કે તમે જ્યારે ફોલોઅપ કરો છો ને ત્યારે સામેવાળી વ્યક્તિ શું માને છે કે આને નીડ છે, હી ઇઝ અ નીડી. હી ઇઝ અ નીડી, અને પૈસાની જરૂર છે. અરે ભાઈ, એક અપ્રોચ છે કે મેં તમને મળ્યો. પણ એ હવે આજકાલ આવું ગ્રાન્ટેડ થઈ ગયું છે. અને હા. આ જ એબનોર્મલ નોર્મલ થઈ ગયું છે. Exactly. કે તમે એક્ઝામ્પલ, કે મેં તમને કોઈ કામ આપ્યું, કે તમે મને કામ આપ્યું અને મેં એનું ફોલોઅપ લીધું, તો તમને એવું લાગશે હર્ષલને જરૂર છે. હા. અરે ભાઈ, દેટ્સ કોલ્ડ પ્રોફેશનલ અપ્રોચ. કે વેન યુ ગીવ સમથિંગ, યુ ગીવ રિમાઇન્ડર 1, પ્રોફેશનલી યુ ગીવ રિમાઇન્ડર 2. Two. દેટ્સ ઇટ. બટ બે ફોલોઅપ તો એક સોફ્ટ જ કહેવાય Soft જ કહેવાય છે. પણ આજકાલ એને લોકો જજ કરી લીધું છે કે આને નીડ આને નીડ છે. કાં તો પછી ફોન આ જોયું ને કે નોકરી છોડીને ગયો, પોતાનું કર્યું, એટલે જો હવે પૈસા માટે ફરે છે. એક્ઝેક્ટલી. આવી લાઈનો એડિશનલી એડ કરી દે આઈ છે. એગ્રી હર્ષલભાઈ, બહુ જ સાચી વાત છે. ઇનફેક્ટ હું તમને આના ઉપર જ તમને એક સવાલ પૂછવાનો હતો, પણ તમારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પર, કારણ કે એમાં તમારું બહુ ગજબનું નોલેજ છે, મેં જોયું છે. હું આને કન્ટિન્યુઅસમાં જ પૂછવાનો હતો. મારા ખાલી 2 પોઈન્ટ આમાં હું એડ કરી દઉં. એક તો આ પ્રપોઝલની વાત આવી. હા. બીજી વાત એ આવી કે તમારી પાસે કેશ નથી અને તમારે સેલેરી કરવાની છે. કેશ નથી, દેટ ડઝન્ટ મીન મની નથી. હવે તમારા જે પ્રોજેક્ટ્સ છે ગવર્મેન્ટ જોડે છે, That cash flow management, કેશ I ફ્લો guess. મેનેજમેન્ટ છે. Correct. હવે આમાં કેવું છે કે ઘણી વખત ક્લાયન્ટ જોડે ઘણા વર્ષોથી તમે એસોસિએટ છો. હવે ક્લાયન્ટ ટ્રાવેલ કરે છે, ગવર્મેન્ટમાં છે, કાં તો એ કોઈ જગ્યાએ બહાર છે, બિઝી છે. હવે તમે યાર festivals આવી ગયા, bank ફેસ્ટિવલ્સ બંધ આવી ગયા, છે, લો. બરોબર. હવે સી મારો નિયમ એ છે કે હું 6ઠીએ સેલરી કરી દઉં, બટ એને એવું છે કે દીપ ઘરનો જ છે. હા. સમજો, હવે બંને જ રીતે સાચા છે. એટલે એ હું શ્યોર કરું છું કે આ બધી વસ્તુ કેવી રીતે મેનેજ કરવી. હા. એમ્પ્લોઈઝ તમારી જોડે છે, એમને કોઈક એક્સપેક્ટેશન તમારી જોડે હોય, યુ હેવ ટુ બી ધેર વિથ યોર એમ્પ્લોય. સી, હું મારા બધા એમ્પ્લોયને કહું છું કે યુ આર નોટ એન એમ્પ્લોય, યુ આર માય પાર્ટનર્સ, યુ આર માય ફ્રેન્ડ્સ. Actually it is. ઇટ ઇઝ, યા ફ્રેન્ડ્સ, તમે મારા Because they ફ્રેન્ડ્સ are છો. carry your value, your company. આ થોટ ખબર નહીં કંપનીઝ ક્યારે સમજશે. વાય દે આર ટ્રીટિંગ એમ્પ્લોઈઝ લાઈક એમ્પ્લોઈઝ, કે ભાઈ 9 to 5 આટલો જ જમવાનું. વચ્ચે યાદ છે એક કોર્પોરેટનું ડિબેટ થઈ ગઈ હતી કે 40 hours લંચ હા, બહુ break એક મિનિટ પણ ઉપર ગયું તો સમથિંગ આટલા એક્સ્ટ્રા કપાસ. હા. બટ પોઈન્ટ ઇઝ વોટ યુ આર જજિંગ. યુ આર, અને એ પણ કહી દઉં કે આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે, આપણે પ્રોડક્શન એસેમ્બલી તો છે નહીં. ના. હાવ યુ ગોના જજ ઇટ? તમે પાર્ટનર બનાવો ને, જેમ તમે કીધું એમ કે તમે એને પાર્ટનર બનાવ્યો, ડુ યુ થિંક તમે એની પર વોચ ડોગ બનીને આમ કહેવાય ને માથા પર ઉભા રહીને એની એક મિનિટનો હિસાબ લેશો? એના કરતાં તેને છોડ દો કામ આપીને. જેમ તમે કીધું કે આજની જેન્ઝી જનરેશન, ફર્સ્ટ ઓફ ઓલ વેન યુ હાયર, ટ્રસ્ટ ઇટ કે યુ હાયર્ડ. યુ આર ડાઉટિંગ મી. મને થયું છે એક જગ્યાએ કે હાયર કરીને મને માઇક્રો મેનેજ કરે, તો શું મતલબ છે? તો પછી મને થયું કે એક સેકન્ડ, દેન વાય યુ હાયર્ડ મી? યુ આર ડાઉટિંગ યોર સેલ્ફ એકચ્યુઅલી. હા, કે તમને હાયર કરી. આ બી એક બીજું છે કે દીપભાઈને મેં હાયર કરી લીધા કે હવે તમારું પીઆર સંભાળો. પછી હું શું કરીશ ખબર છે? બીજા 4 જણને પૂછીશ એ દીપનો રિવ્યૂ શું છે. અને જો મને કોઈએ કીધું કે યાર દીપ તો સાંજે 6 વાગ્યા પછી ચા પીતો હોય છે નહેરુનગર કેટલી,
તો એ મને ચૂભવા માંડે, વિચ ઇઝ નોટ એટ ઓલ ઓર નથિંગ રિલેવન્ટ ટુ આર ટાસ્ક. મેં તમને બ્રાન્ડિંગ ને પીઆર લોકોને પંચાયતમાં બહુ રસ છે, તો તમે કહો પર્સનલ સ્ટોરીઝમાં બહુ રસ અને છે. એ પછી તમારા જે આપણે આ નહીં ઘણી વખત કોર્પોરેટ પોલિટિક્સ કહીએ છીએ, એનો બી આ એક અરે part ભાઈ છે. એ સવાલ મારે પૂછવાનો, તમારે પૂછવાનો છે એ સવાલ, તો મારે ખાસ વાત કરવી છે. જો તમને એક એક્ઝામ્પલ આપું, હા. એક્ઝામ્પલ તમને સિમ્પલ સીધી બુલેટ પોઈન્ટ કહી દઉં. હા. લોકોને પંચાયતમાં બહુ રસ છે, પર્સનલ સ્ટોરીઝમાં બહુ રસ છે, Personal. જજ બહુ ઇઝીલી કરે છે. સૌથી વધારે જવાબદાર તો મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ કેમ જવાબદાર છે ખબર છે? મેનેજમેન્ટ કાચા કાનનું છે. So true. મેનેજમેન્ટ હિયર્સ ધ એવરીવન. They only hire a person, હા? તમે 25 યર્સ તમે મેનેજમેન્ટને આપી દો, હા. 30 યર્સ ઓફ યોર કરિયર તમે મેનેજમેન્ટને આપી દો, સિંગલ ડે તમારે મેનેજમેન્ટની જરૂર પડી, ઓર તમારા વિરુદ્ધમાં કોઈ એક એક્ટિવિટી Plant ઊભી કરે છે થઈ, કંઈ, હા, કોઈ વ્યક્તિ કંઈક બોલ્યું, મેનેજમેન્ટ ભૂલી જશે કે તમે 30 વર્ષથી એની સાથે છો. ટ્રુ. સો હું બહુ તમને સિમ્પલ કહું, નાઇધર લવ ધ કંપની નોર લવ યોર કલીગ, ઓનલી લવ યોર વર્ક એન્ડ લવ યોર સેલ્ફ. That's it. Be friendly, be available to your work, give your more than 100%, but do not miss your personal life, do not miss your social life, do not miss your networking, and do not miss your personal own hobbies જે તમને પેશનેટ કરે જે છે. આ માણસ જીવતો રાખે છે. હા, બટ વન થિંગ ઇઝ વેરી શ્યોર, ગુડી ટોક્સમાં નહીં રહેવાનું. તમને લાગે ને કે આ તમારી જોડે ખોટું થઈ રહ્યું છે, રેઇઝ ધ વોઇસ, એઝ સિમ્પલ એઝ વોઇસ રેઇઝ કરવાનું શીખો. હવે આની શું ઇમ્પેક્ટ પડશે, માર્કેટમાં કેવું લાગશે, લોકો મારા વિશે કેવું વિચારશે, આની કોઈ ચિંતા કોઈ કરવાની ફરક જરૂર નથી નથી. ઉલટાનું રાધર સમબડી હેઝ ટુ ટેક ધ સ્ટેન્ડ. અને આમાં સૌથી વધારે સાચું કહું, મેનેજમેન્ટની મિસ્ટેક છે કે એને ચાંપલુસવાળા લોકો જોઈએ છે. મેનેજમેન્ટને ક્યારેય પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો નથી જોઈતા. હું તમને બહુ ગેરંટી સાથે કહું, એનું રીઝન તમને કહું. મેનેજમેન્ટને શું ગમે છે કે તમે એમની પીઆર એક્ટિવિટી કરો. મેનેજમેન્ટને શું ગમે છે કે તમે એમના પીએના કામ બધા હેન્ડલ કરો. મેનેજમેન્ટને શું ગમે છે કે તમે એમને બીજા 10 એવા સજેશન આપો કે જેમાં એમની ગમતી એક્ટિવિટી થતી હોય. અરે ભાઈ, યુ આર નોટ હાયર્ડ ફોર ધેટ, યુ આર હાયર્ડ ફોર ધ ડિફરન્ટ ટાસ્ક. It's for a brand actually. Yeah. Company, not a person specific. યા એક્ઝેક્ટલી. તમે આપણે બધા મેનેજમેન્ટ પર્સનમાં જતા રહ્યા છે. તો પછી તમે એના પ્યુન બની જાઓ, શાકભાજી લેવા Actually જાઓ. છે પ્યુન જ. સાચી વાત છે. મને એક કોર્પોરેટમાં બહુ મસ્ત એક લીડરે કીધું હતું કે હર્ષલ, મને યસ સર ના કહે, મને કાઉન્ટર કર, ડિબેટ કર, કન્વિન્સ કર. અરે યાર હર્ષલભાઈ, હાથ મિલાઈ દો. મેં તમને આઈ કેન શો માય વોટ્સઅપ. મેં મારી ટીમને શું મેસેજ લખ્યો ખબર છે લાસ્ટ વીકમાં? મેં તું ડોન્ટ એક્સેપ્ટ વોટ આઈ ગીવ ટુ યુ. કરેક્ટ. નેક્સ્ટ મંથ ટાર્ગેટ, નેક્સ્ટ મંથ જોબ, રાઈટ, જોબ પ્રોફાઇલ, કે તમારે આ કામ કરવાનું છે. યુ આર્ગ્યુ વિથ મી, તમે કહો કે દીપભાઈ કેમ આની પર બ્લોક લખવાના છે, કેમ તમે આ ટોપિક સિલેક્ટ કર્યા, બીજા 4 ટોપિક આ છે. Exactly. તમે 10 પ્રોફાઇલ, તમે પર્સનલ બ્રાન્ડિંગ હેન્ડલ કરો છો, તો તમે બીજા 10 પર્સનલ બ્રાન્ડિંગ આ જ પ્રોફાઇલની જોઈ, તમે જોયું કે તમે આમાં ખોટા છો. આઈ ડોન્ટ નીડ અ ગુડી પીપલ, આઈ નીડ અ પીપલ હુ કાઉન્ટર, હુ આસ્ક મી ધ ક્વેશ્ચન. બટ રાધર એમાંથી બ્રેનસ્ટોર્મ કરીને કંઈક નવું નીકળશે, Yeah. વિચ ઇઝ અ ફ્રૂટફુલ, એક્ઝેક્ટલી. રાધર દેન ગિવિંગ માય ઓનલી. પણ આમાં તો ઈગો હર્ટ થઈ જાય છે. પણ એ તો ઓટોક્રેટિક થઈ ગયું ને તો પછી. હા, ગેટિંગ ઇટ કે ભાઈ એક જણે કીધું આ કરવાનું છે, જેમને ભાઈને બોલા કલને કા મતલબ કલને કા. અરે ભાઈ, એ વ્યક્તિ પાછો ગાળો આપતો જ મેનેજમેન્ટને, જે કરે છે ને કરે છે એ બી એ સાંજે કાં તો આમ ફ્રેન્ડલી ટર્મમાં ચા પીતા કહેતો હોય છે કે યાર, અરે જવા દે ને. યાર, અરે યાર ક્યાં મેં બોલું, મુझे भी करना पड़ता है. એ પોતે બી એટલે આમાં છેલ્લે ફાયદો કોઈનો નથી થતો. સો એકચ્યુઅલી જે વેન વી સ્ટાર્ટેડ ધીસ કોમ્યુનિકેશન, અન્ડરસ્ટેન્ડિંગ કદાચ ટોપથી આવે. જે હું ઘણીવાર મસ્તીમાં ઘણાને કહું છું, કોઈ કહે છે ને મને, આ કદાચ તમને પણ લાઈન કીધી હતી મેં, કે ઇફ યુ એક્સપેક્ટ કે ચેન્જ થશે વેન યુ આર એટ અ બોટમ, ના. આટલો ઇતિહાસ ચેક કરી લો, આટલા જંગ થઈ કે યુદ્ધ થયા, ચોપડી વાંચી લઈએ આપણે. રાજાએ કીધું તું, સેનાપતિએ જીત્યું. કોઈ દિવસ એવું નથી લખાયું કે આ સેનાપતિને લીધે યુદ્ધ જીત્યા હતા, કે એણે કર્યું હતું આ યુદ્ધ. સો તમે એક્સપેક્ટ કરો કે બોટમથી આપણે ચેન્જ કરીએ? ના થાય. એક્ઝામ્પલ એકદમ રિલેટેબલ, કે હું અહીંયા એએમસીમાં જોઈન કરું એઝ અ એમ્પ્લોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને હું એક્સપેક્ટ કરું કે હું દેશ બદલું, કશું ના થાય. ના થાય. એ ઓલવેઝ ટોપથી જ આવે, કે કલ્ચર હોય કે વેલ્યુઝ હોય, કે એ તમે નહીં બોલતા કે ઓલા પોસ્ટર લગાવ્યા હોય છે વિઝન મિશનના, એનાથી ના થાય. ના થાય. એ તમારે ડ્રાઈવ કરવા પડે. એન્ડ Character, તમારું પોતાનું, હા. યુ ડોન્ટ નીડ ટુ ડ્રાઈવ, યુ હેવ ટુ સર્ક્યુલેટ યા, થ્રુ ડ્રાઈવર્સ, ટ્રુ, વેરી વિચ ટ્રુ, ઇઝ યોર વર્કફોર્સ. વેરી ટ્રુ. પણ એ હવે કોર્પોરેટમાં હવે એક શબ્દ એડ થઈ ગયો છે, પોલિટિક્સ.
હવે કોર્પોરેટ નથી રહ્યું, હવે કોર્પોરેટ પોલિટિક્સ થઈ ગયું છે. પણ આજકાલ રિસેન્ટ સ્ટડીઝમાં ઇન્ડિયન કલ્ચર કેસ સ્ટડીઝમાં છે. બિંગ ઇન હ્યુમન સાયકોલોજી કે એમ્પ્લોય સાયકોલોજી કે કન્ઝ્યુમર બિહેવિયર જે આપણે કહીએ છીએ આપણે સ્ટડીઝમાં, એ આ સબ્જેક્ટ આવે જ હવે. અને એમાં પણ ટિપિકલી ઇન્ડિયન. તો તમારા જે 20 વર્ષ હતા કરિયરના, એમાં ક્યાંક કંઈક એટલે કોર્પોરેટ જર્ની તમે જો કહેવા માંગતા હોય તો એક મિનિટ જો હર્ષલભાઈ, હું ઓન કેમેરા કશું નથી બોલ્યો, હું કોર્પોરેટ જર્ની પૂછ્યું છું. હું ઓન કેમેરા જ કહું છું. જો આમાં કેવું છે હર્ષલભાઈ કે જ્યારે તમે સાચું બોલતા હોય, જ્યારે તમારામાં હિંમત હોય સાચું બોલવાની, તમારામાં હિંમત હોય ચેલેન્જ કરવાની સિસ્ટમને, ત્યારે તમને પ્રોબ્લેમ થવાના. ઘણા થવાના, બરાબર? ઘણા થવાના. હવે ઓર આધર પ્રોબ્લેમેટિક જ લાઈફ રહેવાની છે. હવે કેવું છે કે તમને જાહેરમાં પૂછે, સજેશન આપે કે યાર આપણે આમ જોરદાર કરી દીધું, શું કેવું દીપભાઈ તમારું? તો સાહેબ પહેલાંની જોબમાં મેં તો સાહેબ આપણે શાંતિથી રાત્રે ચા પર મળે. અરે ના બોલો કે બધા ઘરના જ છે એમ. તો સાહેબ આપણે શાંતિથી વાત કરીશું ત્યારે. અરે નાના જેવો ખોલીને વાત કરે. મેં તો સાહેબ આ કેમ્પેન મને લાગે છે કે એક ટેક્ટિક્સ છે, બાકી આ વેલ્યુ ડ્રીવન છે નહીં. શું ખરેખર તમે તમારી જાતને પૂછજો, તમે આ કરવાના છો એમ? તમારી જાત પણ ના પાડશે. હવે આ જવાબ મોઢામાં આંગળી નખાઈને બધાને દેખતા પૂછાવે તો શું કરીએ આપણે? હવે પછી સાહેબને આપણે ગમીએ કે ના ગમીએ એ જુદી વાત છે, ના જ ગમીએ એ ઓલું મૂળ પર ગયું આ તો યાર. પણ છતાં બી ત્યાં જ આપણે જોબ કરીએ, ત્યાં જ તમને પ્રમોશન આપે, કારણ કે એમને બી ખબર છે કે સચ્ચાઈ અને ઓનેસ્ટી અને હાર્ડવર્કિંગ બહુ જ ઓછા લોકો પાસે છે. હવે જો તમને વાત કરું, પોલિટિક્સ શરૂ થાય છે મેનેજમેન્ટથી. મેનેજમેન્ટ ઇઝ કોર રિસ્પોન્સિબલ ફોર ધ પોલિટિક્સ, કોર્પોરેટ પોલિટિક્સ. એનું રીઝન તમને કહું, મેનેજમેન્ટ જો ઈચ્છે તો એ ક્યારેય પણ નીચેની વ્યક્તિને નથી મળતું. એટલે મેનેજમેન્ટ રાધર ઈચ્છતું જ નથી. સોરી, રિફ્રેમ કરું. મેનેજમેન્ટ તમે જો, અચ્છા એક વાત તમને કહું છું, વાય આઈ એમ ગિવિંગ મોર એક્ઝામ્પલ ઓફ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, બિકોઝ મારું બેકગ્રાઉન્ડ એ છે. માય ફાધર વોઝ અ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ અ સ્કૂલ. આઈ વર્ક એન્ડ સર્વ ફોર અ લોંગર પીરિયડ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ. સ્ટીલ આઈ એમ ગોઈંગ મેની ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ એઝ અ ગેસ્ટ સ્પીકર. સો મને એ પ્રિવિલેજ મળ્યું છે કે હું હાયર ઓફિશિયલ્સ, મેનેજમેન્ટ, ટ્રસ્ટીઝ, પ્રોફેસર્સ, પ્યુન, રિસેપ્શન, એ બધા લોકો સાથે હું કન્વર્ઝેશન કરું છું, બરાબર? એટલે મને રિયાલિટી, મને ખ્યાલ છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધેટ ડઝન્ટ મીન કે આઈ એમ ટાર્ગેટિંગ ટુ એની ઓર્ગેનાઇઝેશન, આઈ એમ ટાર્ગેટિંગ ટુ એની ઇન્સ્ટિટ્યુશન. આઈ એમ જસ્ટ ઓબ્ઝર્વિંગ થિંગ્સ એન્ડ આઈ એમ શેરિંગ ઇન આર વે, ઇન અવર વે. યા, rather this is completely a personal view or personal કહેવાય ને કે મારી નજરે મેં જોયેલી હા, વાર્તા બસ એ મેં વાત કીધી. છે. હવે તમારા પ્રમાણે આ 6 છે ને મારા પ્રમાણે 9 છે કે કોઈના પ્રમાણે 36 છે, એ જો કોઈ તમને ડિબેટનો એક્ઝામ્પલ આપું. હવે મેનેજમેન્ટ એટલે કે હાયર એજ્યુકેશન, સ્કૂલ, યુનિવર્સિટી કે કોલેજના ટ્રસ્ટી જ્યારે મિટિંગ લે તો એ કોને બોલાવે? તમે શું ધારો છો હર્ષલભાઈ, કોને બોલાવતા હોય મિટિંગમાં જ્યારે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન હોય ત્યારે? જે એના કી લીડરશિપ પોઝિશન્સ જે એ લોકો બોલે છે મોટા મોટા શબ્દો, એટલે કી લીડરશિપમાં કોણ આવે? પ્રિન્સિપલ નથી આવતા. એમાં આવે છે વાઇસ ચાન્સેલર, એમાં આવે યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર, બરોબર? ડીન આવે, બરોબર? અચ્છા, એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, રિસેપ્શન, ગ્રાઉન્ડ લેવલ સ્ટાફ, પ્યુન, લેબ આસિસ્ટન્ટ. તમને ખબર છે, હું તમને એક્ઝામ્પલ આપું, જ્યારે પણ કોઈ પણ કામ આવે ને ત્યારે બધા કામ મેં જે હમણાં નામ બોલ્યા ને બધા કરે છે. બાકીના ઉપરી અધિકારી શું કરે છે ખબર છે? ફોરવર્ડ કરવાનું. મેનેજમેન્ટથી મેલ આવે ને, આમાં પોર્ટલ ભરવાનું છે, નીચે કાઇન્ડલી લુક ઇનટુ ઇટ. હા, ઇમિડિયેટલી જોઈશે. પાછો બેલ બોલાવીને બોલાવશે, ચાલે તો પછી બીજી બેલ આવશે લેબ આસિસ્ટન્ટને. આજે કર્યા આગળ જવાનું નથી, પોતે 5 વાગે જતા રહેશે. મેનેજમેન્ટ જો ઈચ્છે ને તો એ નીચેનો જે સ્ટાફ છે ને ટોટલ, કારણ કે એ એમના પિલર છે. આજે તમે હોટલમાં જાઓ, આજે તમે હોસ્પિટલમાં જાઓ અને રિસેપ્શનનો સ્ટાફ જો રૂડ હોય, કેમ એ સ્માઇલ આપે છે? કારણ કે એ લોકો એમની ફેસ વેલ્યુ છે. અને મેનેજમેન્ટ શું કરે છે? એ લોકોને ગણકારતું નથી. કેમ મિટિંગમાં વાઇસ ચાન્સેલર, ડેપ્યુટી રજિસ્ટ્રાર અને ડીનની જ જરૂર છે? કારણ કે એમને 2-3 લાખ રૂપિયાનો જે સેલરી છે, એમને ખબર છે કે ભાઈ મને આ ઓર્ગેનાઇઝેશન જ આપવાની છે. અત્યારના હું રિઝાઇન કરું તો કદાચ મારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી નથી. મેનેજમેન્ટ એવું કે આજની મિટિંગ મારે ખાલી અને ખાલી પ્યુન જોડે કરવી છે. થઈ શકે. અને એ જ્યારે થાય ને ત્યારે કોઈ પોલિટિક્સ ના રમાય. ધેટ્સ કોલ્ડ સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વમેન્ટ. યા, ફ્રોમ કારણ કે સિક્યુરિટી પ્યુનનું પણ ગેટ એટલું ટુ ઇમ્પોર્ટન્સ છે. કરેક્ટ. એ બી લેબ આસિસ્ટન્ટનું એટલું, એ કહેશે 4 વસ્તુ વધારાની કે મેડમ તમે આ ધ્યાન રાખો, સર તમે આ ધ્યાન રાખો, આ વસ્તુની જરૂર છે. ધ વે યુ આર સેઇંગ ને એનો એક બેસ્ટ કેવી રીતે થાય છે ખબર છે કે ઘણી વખત એ લોકો બી આઈડિયાઝ આપતા હોય છે પણ જે ઉપર સુધી પહોંચતા જ નથી. અને રાધર એક બીજી બી સાઈડ ઇફેક્ટ છે કે ઘણી વખત મેનેજમેન્ટ બી સારું હોય છે, જે સારા ઇન્ટેન્શનથી એક થોટ થ્રો કરતા હોય છે, અને મિડલ મેનેજમેન્ટ કદાચ એટલે એવું નથી ઇન્ટેન્શનલી, પણ એમના થોટ પ્રોસેસમાં એવું હોય કે ના
મેં આ નોલેજ આ રીતે પરસીવ કર્યું હું અને આ રીતે અરે ભાઈ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, હા. સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે કે કોચિંગ ક્લાસ છે, ચલાવે છે કોણ? તમે ચલાવો છો? ના, ફેકલ્ટી મેમ્બર ચલાવે છે. True. તો વાય ઇન એની એવોર્ડ, એની મીડિયા બ્રીફ ઓર એનીવેર યોર આસિસ્ટન્ટ પ્રોફેસર, ડીન, ડાયરેક્ટર ઓર ધ લેબ આસિસ્ટન્ટ્સ આર નોટ ધેર? શું તમે એવું માનો છો એમની પાસે નોલેજ નથી? તમારા કરતાં સારું નોલેજ એમની પાસે છે. જસ્ટ બિકોઝ ઓફ ધ પોઝિશન તમે ત્યાં બેઠા છો. એટલે લેયર ક્રિએટ કરવા લેયર ક્રિએટ કરે છે. ફોરેનમાં એવું નથી સર. ફોરેનમાં એવું નથી. આઈ ટ્રાવેલ ટુ સિંગાપોર, આઈ ટ્રાવેલ ટુ નેપાલ, આઈ ટ્રાવેલ ટુ આફ્રિકન કન્ટ્રીઝ, રાઈટ? ત્યાં લેયર્સ ભલે હશે ચોક્કસ, બટ દે હેવ ધ ઓપન ડોર Open forum. હા. ઓપન ફોરમ, બરોબર? ટોપ નોચ જે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ છે ને એ લોકો ઓપન કલ્ચર રાખી રહ્યા છે. મને એટલું નવાઈ લાગે, મેં હમણાં કંઈક વાત થઈ તો મેં કોઈક પ્રોફેસર સાથે વાત કરી. મેં કીધું અરે વાહ, શું વાત છે, તમારી બર્થડે આવે છે તો તમને તમારા મેનેજમેન્ટ વિશ કરશે ને? મને કે લાઈફમાં વિશ ના કરે અમને. મેં કીધું શું વાત કરો છો? તો કે અમારી બર્થડે હોય કે કોઈની પણ બર્થડે હોય તો અમને વિશ ના કરે અમારું મેનેજમેન્ટ. મેં કીધું જે ઓનર એને તમારી બર્થડેમાં, તમારા મેડિકલમાં, તમારી ઇમરજન્સીમાં એને પડી નથી, વાય યુ આર વર્કિંગ ફોર ધેમ? ઇટ ઇઝ નોટ એન હાયરાર્કી, ઇટ ઇઝ નોટ અ પ્રોફેશનલ નીડ, ઇટ ઇઝ નોટ અ પ્રોફેશનલ સેટઅપ, ઇટ ઇઝ નોટ અ પ્રોફેશનલિઝમ, ઇટ ઇઝ એન એરોગન્સી. આઈ મસ્ટ સે ધીસ ઇઝ એન એરોગન્સી. I am taking care of every employee you are associated with me in each possible manner. ઘણી વખત પોસિબલ ના થાય, પણ એને તાવ આવે છે, એને કંઈ પ્રોબ્લેમ છે, એને પૈસાની જરૂર છે, એને બીજું કંઈ, ખાલી એટલું કહીએ ને, ડોન્ટ વરી, આઈ એમ ધેર વિથ યુ. કંઈ હોય તો કહેજે. આટલું બી બહુ છે. બહુ છે. અને પીપલ આર નોટ ડુઈંગ ધીસ. રાધર, જ્યાં તમે મોટી લીડરશિપ પોઝિશનની વાત કરી, એ લોકોને ઇનસિક્યુરિટી હોય છે, કારણ કે એજ થઈ ગઈ હોય 40 ઉપર, હા, 50 હા, ઉપર. હા. પોલિટિક્સ રમીને આ પોઝિશન ઘણી વખત મળી ગઈ હોય, કાં તો બાય લક, કાં તો બાય એક્સિડેન્ટલ. મેનેજમેન્ટને ખુશ રાખો. મેનેજમેન્ટ તો કોઈનું થયું જ નથી. ના તમારું થયું છે, ના તારું થયું છે, પણ એ ભાઈને કે મેડમને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આ મેનેજમેન્ટ મારું છે. અરે, અને એને કારણે બીજાના પત્તા કટ કરતા જાય છે. અરે ભાઈ, ધ મેનેજમેન્ટ મુમેન્ટ બધું કોઈ જાણે. એક ઉપર પહોંચે એને નીચે કરી દેવા. હા, એ અને insecurity. મેનેજમેન્ટને ખબર જ છે કે આ તમે મિલી ભગત હોય બીજા બધા ડિપાર્ટમેન્ટની, હા. બરોબર? બીજા બધા ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય ઓર્ગેનાઇઝેશનમાં, એ બધાની મિલી ભગત હોય છે પોલિટિક્સમાં. મેનેજમેન્ટ ઈચ્છે ને તો જ પોલિટિક્સ રમાય. મેનેજમેન્ટ ઉગાડું પાડી નાખે બધાને તો કોઈ પોલિટિક્સ ના રમાય. એ ઓપન લઈ આવે કલ્ચર તો ના થાય. પાનના ગલ્લા પર પોલિટિક્સ હોય છે ના, ચાના ગલ્લા પર પોલિટિક્સ હોય છે ના, પેઢીમાં પોલિટિક્સ હોય છે ના. કેમ કોર્પોરેટમાં હોય છે? લેયર્સ ક્રિએટ થાય છે, કમ્યુનિકેશન ડિફરન્ટ થઈ જાય છે. ઉપરથી એવું કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ પ્રાયોરિટીમાં છે, નીચે એવું થયું કે સાંજ સુધી રિપોર્ટ નહીં મળે તો કાલથી જોબ પર ના આવતો. કરેક્ટ. સી, ઓર રાધર અડધો કલાકમાં ના મળે તો ઘરે જતા હા, રહો. બરોબર, આખું કોમ્યુનિકેશન ડિફર થઈ જાય. એક્ઝેક્ટલી. સો મારું એવું માનવું છે, ઓપન કલ્ચર. તમને ક્રિટિસિઝમ ફેસ કરો. મેનેજમેન્ટ છે તો શું થયું? તમે પૈસા પૂછ, સામેનો માણસ યુ ટાઈમ આર આપે નોટ છે. ગોડ, આઈ મીન તમે બી Yeah. એરર કરી શકો છો, બિંગ અ Yeah. હ્યુમન. Yes. આઈ નો યુ આર અ સક્સીડ પર્સન, મે બી 99% એક્યુરેસી હશે તમારી, પણ એક્સિડેન્ટલ બી સક્સેસ થાય છે લોકો. કરેક્ટ. અને વી આર ઇન અ ફીલ્ડ. હેરિટન્સ પણ સક્સેસ આવે છે. હા. હવે તમે મેનેજિંગ ડાયરેક્ટરના છોકરા આયા એટલે તમે સક્સેસ મળવાની જ છે. ટ્રુ. હવે મેં ઘણી બધી કોર્પોરેટ્સમાં જોઈ છે, ઘણી બધી યુનિવર્સિટીઝમાં જોઈ છે કે હવે મને કોઈક વખત એમ થાય નેક્સ્ટ જનરેશન માટે કે યાર આ એમ પણ હવે ભાઈ એ જે હવે અહીંયાની વાત કરીએ કે બહારની વાત કરીએ, ગમે સ્ટડી ત્યાં. કરતા, કેસ True. સ્ટડી જોતા, આપણને તમને બી થતું હશે આ એમ, આ એમ, એવું થાય છે ને, True. રાઈટ? તો એ કેમ થાય છે? હેરિટન્સમાં સક્સેસ આવી છે, હા. બરોબર છે. અચ્છા, હવે સક્સેસ એક્સિડેન્ટલ મળી જાય છે, હા. રાઈટ? પોલિટિકલ કનેક્શનને કારણે મળી જાય છે. તમને મળી જાય. હવે તમે મળી ગઈ છે એટલે તમે એને સત્તાધીશ માની લીધી છે કે ભાઈ મારી પાસે સત્તા આવી ગઈ છે, હું હુકમ કરીશ, હું એરોગન્ટ બનીશ, હું સેલિબ્રિટીને મળીશ. અરે ભાઈ, તમને લોકો ગાળો આપે છે. પાછળ તો એ જ બોલે છે. હા, તો આમાં પૈસા ખર્ચીને બી તમે આવી ટેક્ટિક્સ ઊભી કરો એના કરતાં સિમ્પલ રહો ને ભાઈ. લોકો સાથે મળો ને, At વાતચીત least કરો. વધારે વેલ્યુ મળશે એમાં. વેલ્યુ મળે, રિયલિસ્ટિક તમને વ્યૂ મળશે. મેં એક વખત મારા લેબ આસિસ્ટન્ટ સાથે ચા પીવા ગયો ને, મને થયું મારે રાજીનામું આપી દેવું જોઈએ. એની પાસે એટલા પીઆરના આઈડિયા હતા. વાહ. પીઆરના આઈડિયા એની પાસે એટલા હતા જેટલા મેં નહોતા વિચાર્યા. બોલો હર્ષલભાઈ. એ આ લાઈન પર તો મને યાદ છે, બિંગ એ માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં આપણે આ ફેસ કરીએ છીએ, ફ્રોમ પ્યુન ટુ સીઈઓ. એ લોકો બી રીલ જોવે છે રોજ સવાર ઉઠીને, એ તમે સોશિયલ મીડિયામાં આવું કરો ને યાર. અને મને થાય એકચ્યુઅલી મનમાં છે ને, મનમાં 4 ગાળ બોલી જ ગયો હોઉં છું, તો ભાઈ મનમાં કહેવું પડે કે હા હો, તમારો આઈડિયા બહુ સારો છે. કારણ કે બધા જ આપણને આઈડિયા આપે છે. કારણ કે માર્કેટિંગ ફિલ્ડ એવું છે ને કે બધાને એવું છે કે તમે આવું કરો, તમે આવું કરો. બટ હું હમણાં એક ઇન્ટરવ્યૂ કર્યો તો મેં એટલી જ લાઈન કીધી કે વાય યુ હાયર અસ, યુ નો. તમારું કોમ્યુનિકેશન, તમારું વિઝન જે છે,
મારું કામ છે એ ઉપરથી લઈને નીચે સુધી અલાઇન કરવાનું. પણ હર્ષલભાઈ એક વસ્તુ બહુ ફ્રેન્કલી તમને પૂછું, હા. કયા કોર્પોરેટમાં કયા ઓર્ગેનાઇઝેશનમાં વેબસાઇટ પર જે વિઝન અને મિશન લખેલું છે એ ફોલો કરે છે? લોકો બોસને ખુશ રાખે છે યાર. આજે તમારી 70-80 હજારની જોબ છે, તમારો બોસ થર્ડ ક્લાસ છે, તમારે એને જ ખુશ રાખવો પડે એવો છે. કેમ? એકચ્યુઅલી આપણે બ્રાન્ડ જોઈન નહીં કરતા, આપણે તો લીડર જોઈન આપણે લીડર કેમ? કારણ કે એની જો તમે ગુડ બુક્સમાં ના રહ્યા, મેનેજમેન્ટ તો તમને મળવાનું નથી. નહીં કરેક્ટ. હા લાસ્ટ અપ્રેઝલના 3 મંથ્સમાં ગુડ બુક્સમાં ના. હા ના રહ્યા, બરોબર. બાકી હું છે ને આખું વર્ષ સારો હતો, હા પણ છેલ્લો મહિનો આવે ને અપ્રેઝલનો તો મને ખબર પડી જાય કે અપ્રેઝલ મંદા આવવાનો છે. કેમ? કારણ કે રોજ મને ગાળો પડે, હા. તને આવડતું નથી, તારું ફોકસ નથી, તારું ખબર નહીં ડાયવર્ઝન ક્યાં થઈ ગયું છે, તું આ કામ સિરિયસલી લેતો નથી, પહેલાં તારામાં આવું હતું નહીં. હું કહું છું તો આવા તો કેટલી લાઈનો મેં સાંભળી છે. અને હું અંડર એસ્ટિમેટ થઈ જાઉં કે મારું સેલ્ફ કોન્ફિડન્સ તો માઈ ગયો. મને એવું લાગે હું પ્યુન છું. એટલે લાગે બે દિવસ સાથે ઊંઘ ના આવે કે યાર હું કામ નહીં કરતો રિયલી. પછી મને ધીમે ધીમે એક વખત તમે જ્યારે સિઝન પ્લેયર થાવ કોર્પોરેટમાં, પછી ખબર પડે કે આ તો ટેક્ટિક્સ છે કે અપ્રેઝલ મંથ આવે એટલે આપણે કામ નથી કરતા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપી, ઓપન ચેલેન્જ આજે આવું કદાચ કોઈએ કીધું નહીં. એક ઓપન ચેલેન્જ જેને બી એવું લાગતું હોય ને કે અમે ખરેખર લીડર છીએ, અમે ખરેખર, એને એક વખત છે ને તુક્કા મીટિંગ રાખવી જોઈએ. તુક્કા મીટિંગમાં એટલું કે અમે તને જજ નહીં કરીએ, કાં તો છે ને એના 5 માણસોને તમે એક એજન્સી હાયર કરો. ચલો મને કામ આપો, મારી માર્કેટિંગ એજન્સી છે, બ્રાન્ડિંગ એજન્સી છે, તમે કામ આપો અને તમે એ વ્યક્તિ તમારા વિશે એકચ્યુઅલી શું બોલે છે ને એ તમે સાંભળો. ધેટ ઇઝ અનફિલ્ટર્ડ એકચ્યુઅલી. તમે સાંભળો, પણ એ સાંભળવા જ રેડી નથી ને, રાધર કોઈને કેવું નથી. હા આપણે તો શું આપણે છે, કેટલી જગ્યાએ એવોર્ડ અને design- મીડિયા, એવોર્ડ મીડિયા, ઓહો આહા, અરે ભાઈ એ પેડ છે એ બધાને ખ્યાલ છે. ટ્રુ. સમજો તમે, એ પેડ છે એ બધાને ખ્યાલ છે. પેડ લઈને તમારે બ્રાન્ડિંગ બનાવવું પડે છે. એનાથી ખરાબ પરિસ્થિતિ શું થાય? એના કરતાં જે 1000 એમ્પ્લોય તમારા છે, જો એ 1000 માઉથ સ્પ્રેડ કરશે તો એ કેવું હશે? તમે જે 1 લાખ 2 લાખ કે વોટ એવર અમાઉન્ટ, મને અમાઉન્ટ નથી ખબર, એ તમે એવોર્ડમાં આપ્યા, એટલામાં જ તમે અહીંયા 500-1000 તમારા એમ્પ્લોયને સાચવ્યા હોત, વિચ ઇઝ મોર વેલ્યુએબલ. એવોર્ડની શેલ્ફ લાઈફ કેટલી? તમે 1 દિવસ પીઆરમાં નાખ્યું કે 2 દિવસ કે અઠવાડિયું, અરે ભાઈ, અને આ 1000 જણ કે 500 જણ તમને કેવા ફેરવશે? એવોર્ડ જોઈને બી લોકો હસે છે. હવે તો એ બી લોકોને ખબર પડી ગઈ એકચ્યુઅલી કે આ પેડ છે. અને એમાં જો કોઈ સેલિબ્રિટીના હાથે એવોર્ડ આવ્યો ને તો ખબર પડી જ ગયું. અને એમાં સેલિબ્રિટીના કપડા સૌથી પહેલા ટ્રોલ થાય, હા. બરોબર. અને એમાં બી તે પેલી વ્યક્તિ ઊભી હોય, એટલે કોઈક વખત એમ થાય એઝ અ વ્યુઅર કે આ લીડરશિપ છે. એમ લીડરશિપ તો યાર સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ, રતન ટાટા, અંબાણી, લીગસી. તમે લેગસી કેરી કરો છો હા, actually. પ્રોફેસર અનિલ Because you ગુપ્તા are સર. a owner of the company. અરે તમે સોશિયલી, અચ્છા તમે લીગસીની, હર્ષલભાઈ એક જ મિનિટમાં વાત કીધું, તમે કેટલા લોકોને રોજગારી આપી, તમે સમાજમાં શું બદલાવ લાવ્યો? તમારે તો હું પણ જ છે, દરેક જગ્યાએ હું પણ છે. તમે એકચ્યુઅલી તમારા ત્યાંથી તમે કેટલું નોલેજ શેર કર્યું, કેટલા લોકોને અપલિફ્ટ કર્યા, કેટલા લોકોને તમે તમારા મિશનમાં જોડ્યા ઓર્ગેનિકલી. ધેટ ઇઝ ધ લાઈફ એન્ડ ધેટ ઇઝ ધ લીડરશિપ. અને આ જજ થાય કે ખબર કે તમારી કંપનીમાં કેટલા જણ છે જે તમારા ફાઉન્ડેશન યરથી લઈને અત્યાર સુધી છે. લોકો 2 મહિને વર્ષે જોબ બદલે છે. હા. વર્ષે જોબ બદલે છે. એનો એક નવો જવાબ કહું, મેં હમણાં એચઆરને મળ્યો તો એ શું કે ખબર છે, અરે આજકાલનો જમાનો એવો થઈ ગયો છે, લોકો અહીંથી ઓફર લે, વર્ષ લઈને બીજે જતા રહે. પણ પોઈન્ટ ઇઝ એ જાય છે કેમ? હા એક્ઝેક્ટલી. અરે એ કોઈ ભાઈ પૂછતું જ નથી. પેલું ફીડબેક ફોર્મ હોય છે ને, એ ફીડબેક ફોર્મ જે હોય છે ને HR નું, મારી જો ફીડબેક ફોર્મની વાત ના ના હું નથી કરતો, મારા મને ફીડબેક ફોર્મ તો આજે બી સેવ છે. એ ફીડબેક ફોર્મ હોય, બરોબર. હવે ફીડબેક ફોર્મનું થાય શું? અચ્છા મેનેજમેન્ટને પહોંચે, મેનેજમેન્ટે હસીને શું કે ખબર છે, વાંચીને હશે, રિયલી ઉપર પહોંચે છે? નથી પહોંચતું. અરે ભાઈ પહોંચ્યું, કદાચ માનો ચલો પહોંચ્યું, પહોંચી લી ચાલો. તો એ શું કે ખબર છે, અરે યાર હર્ષલ, શું અમને નથી ખબર કે અમારી કંપનીમાં શું ચાલે? હું જ ઈચ્છું છું કે આવું ચાલે. જ્યારે કંપનીનો ઓનર જ ઈચ્છે ને, નહીંતર એક એક્ઝામ્પલ તમને, એક બહુ ક્લિયર એક્ઝામ્પલ આપું. જ્યારે કોઈ કંપનીનો જુનિયર એમ્પ્લોય કમ્પ્લેન કરે એના સિનિયર વિશે, અને મેનેજમેન્ટ બેઠું છે ને એવું કે જો આ સાચું નીકળશે ને, અને જો સિનિયરને બોલાવીને એને નોટિસ આપી દે કે તું એની માફી માંગ, આ વસ્તુ ફરીથી ના થવી જોઈએ, તો એ કંપનીમાં કલ્ચર ટ્રેન્ડ સેટ કરે છે. કલ્ચર થાય, સાચી વાત. આપણે કયા કલ્ચરની વાત કરીએ છીએ યાર? સાચી વાત. કયા કલ્ચરની વાત સિનિયરનું તો કરીએ બોલી ના, સિનિયર તો બહુ દૂરની વાત. તમે પહેલા તમારા સિનિયર ટુ એબો તમે જે અપ્રોચ જ પણ ના થેન્ક્સ યાર, હું ખરેખર કહું છું, થેન્ક્સ ટુ ઝેન ઝી અને સોશિયલ મીડિયા. જો બોસ કંઈ ખોટું થયું ને, તો આજે બધા લોકોને ખબર છે. અને યાર મને શું થાય ખબર છે કે યાર મેં જોબ છોડીને ત્યારે આવું બધું ટ્રેન્ડ નહોતો. રિયલી આપણે મિલેનિયલ અને મિસ કરીએ હા છીએ. યાર. કે આ જેન્ઝીન તમે 7 વાગ્યા પછી ફોન કરીને બતાવો, હા, કે પછી રાત્રે 12 આને વાગે તમે ગાળ બોલીને તો બતાવો. અરે રવિવારે એમ કહો કે તું ગયો કેમ આબુ ફરવા. હા તમે અચ્છા એ બધું છોડો,
બહુ બહુ જબરજસ્ત વાત. તમે આની પર શાઉટિંગ કરીને બતાવો ફ્લોર ઉપર, ઓ શું થાય તમારું? શાઉટિંગ એ સાંભળતા નથી, કાનમાં ભેરવીને કે કામ શું છે. નહીં, કદાચ શાઉટિંગ કર્યું તો સાંજે શું થાય? અરે સાંજની બહુ દૂરની વાત, શું તરત થાય? જતા રહે છે, એમને રિયલી નહીં પડી. નહીં, પણ તમારું શું થાય 2 કલાક પછી? ટ્રોલિંગ કયા લેવલ પર છે? કયા level પર પહોંચે? કદાચ નેશનલ ટીવી પર આવી જાય. યુ નેવર નો. યુ નેવર નો કે આ શું થાય છે. એટલે વી હેવ ટુ બી વેરી કેરફુલ વાઇલ યુ ડીલ વિથ ધ પીપલ, બિકોઝ ધ પીપલ હુ હેવ ઇમોશન્સ, પીપલ હુ આર આપણે હર્ષલભાઈ રોબોટ્સ નથી, આપણે લોકો છીએ, માણસ છે, હ્યુમન બિંગ્સ છે. વી હેવ ફિલિંગ્સ, વી આર ઇમોશનલ પીપલ, વી હેવ ધ ઇન્ટેન્શન્સ, વી હેવ ધ વિઝન, વી હેવ ધ થોટ્સ, એન્ડ વેન એનીથિંગ ગેટ ડિસ્ટર્બ, then you entire things will get disturbed. આજે તમારી આંગળી દુખતી હોય અને તમે એમ કહો કે યાર હું બહુ જ મજામાં છું, ના થાય યાર. આંગળી છે પણ એ તમારી છે તો તમારી બોડીનો પાર્ટ એક. સો જ્યારે જોબ જોઈન કરે છે ને ત્યારે આ બહુ જ ઇમોશન સાથે જોઈન કરીએ છીએ. એટલે યુ ડિડન્ટ હાયર અ પર્સન, એની આખી ફેમિલી ફેમિલી પ્લાન. અરે એક એક્ઝામ, અચ્છા મારે નવી ગાડી લેવી છે, અરે યાર હું આ જગ્યાએ જોઈન કરીશ ને તો મારો આટલો સેલરી પહેલાં કરતાં છે, 20,000 મંથલી બચશે ને તો હું કાર લઈશ. અચ્છા મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે તો આપણી પાસે આ છે. અચ્છા આપણે ફોરેન ફરવા જવું છે તો યુ નેવર હાયર અ પર્સન, યુ હાયર ધી એમ્બિશન્સ. એન્ડ જ્યારે એ કિલ થાય છે ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. અને આનું જવાબદાર હું અલ્ટિમેટલી, એટલે દરેક મેનેજમેન્ટને નહીં, જે કંપનીમાં વર્ક કલ્ચર ખરાબ હોય અને કોઈ એમ્પ્લોયી બહાર કહેતું હોય ને તો એનો જવાબદાર માત્ર ને માત્ર એનું મેનેજમેન્ટ છે. કે કેમ એને મિલી ભગત એક્સેપ્ટ કરી, કેમ એને એ ટોલરેટ કર્યું, કેમ એને માર્કેટમાં નેગેટિવિટી સ્પ્રેડ થવા દીધી, કેમ એને જે તે વ્યક્તિને બોલાવીને કમ્પેન્સેટ ના કર્યું, એની સાથે એ વાત ના કરી કમ્પેન્સેટ ઇન ટર્મ્સ ઓફ કે યસ તારી જોડે ખોટું થયું છે, હું તારી સાથે જસ્ટિસ થયું પણ એક એક્શન લીધો હોય. હા, કે હું મારા ઓર્ગેનાઇઝેશનની એક ચેન્જ કરીશ, યસ હું કલ્ચર ચેન્જ કરીશ. કયા તમે વિચાર ના કરે ને. રાધર એ લોકો કહેવાય ઓલું આ લોકો આવું સિસ્ટમ ડ્રીવન કહે છે. રાધર જે હું નહીં કહેતો ઘણી વાર કે આ બધું એબનોર્મલ છે પણ આ એબનોર્મલ હવે નોર્મલ જ થઈ ગયું છે. નોર્મલ થઈ ગયું છે. પીપલ આર એક્સેપ્ટિંગ કે આ આવવું જ રહેવાનું. પણ એક વસ્તુ છે, આ વસ્તુ આપણને શીખવાડે છે બહુ. વેન આઈ હેવ અ ટીમ આઈ નો વોટ નોટ ટુ ડુ. હા બરાબર. અચ્છા ઊંચા અવાજે વાત તો દૂરની વાત રહી, પણ તમે એની પ્રાઇવસી તમે બરાબર તમે 4 વાર વિચારો, તમે એની પર અનનેસેસરી પ્રેશર શું આજે આપણે નથી કરી શકીએ ના, પણ એની લાઈફ છે. અચ્છા એ એની લાઈફમાં હેપી હશે તો મારું કામ કરશે, આપણે એને ટોર્ચર કરીએ. અચ્છા એપ્રિસિએશન, તમે એને એપ્રિશિએટ કરો, સરપ્રાઈઝ ગિફ્ટ આપો યાર. આજે 5-5, 10-10 હજારના એમેઝોનના વાઉચર કેટલા તમે આપી શકો છો. ઘણું હોય. તમે એની બર્થડે આવે, કાં તો એનો કોઈ ફ્રેન્ડશિપ ડે આવે, કાં તો દિવાળી આવે, તમે એને બેસ્ટ એમ્પ્લોયનું એક પેલું તમે મેલ કરી, તમારી કોસ્ટ શું જાય? ચલો તમે એક બેસ્ટ એમ્પ્લોય દીપ, આઈ એમ પ્રાઉડ ટુ હેવ યુ વિથ મી. અરે યાર માણસ જીવ આપી દે એના માટે. એક્સેસિબલ નથી, એમ નીચે આવું જ નથી. લોકોને અભિમાન, એ એક એરોગન્સી હોય છે, એક ઈગો હોય છે, અને ધેટ ઇઝ વેર જે લોકો મેક્સિમમ ટેલેન્ટ વર્કફોર્સ એમ્પ્લોય આપવા માંગે છે ને આપી નથી શકતો. તમે અલ્ટિમેટલી કેવું થાય ખબર દીપ કે મને બી એવું થાય ને કે જો ને અહીંયા પડી તો છે નહીં, હું મારા 7 વાગે છોડો ને. હા મારા સાહેબે મને આજે એક મેલ કર્યો છે કે આ માઇક ઉઠાઈને અહીંયા મૂકી દે, પતી ગઈ. હું આટલું નહીં વિચાર, મગજ નહીં વાપરો. કેમ? કારણ કે જો હું વાપરીશ તોય ગાળ પડવાની છે, તો પછી નથી વાપરવું, હું આને મૂકીને નીકળી જઈશ. એક્ઝેક્ટલી. પણ એક વસ્તુ છે, બિફોર વી સ્વિચ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ ધેટ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ, મને બહુ વખતથી તમને આ પૂછ્યું છે. હું એક વસ્તુ ચોક્કસ કહીશ બહુ ફ્રેન્કલી, ઇફ આઈ ફીલ વિચ આઈ એમ ફીલિંગ દેટ યસ આઈ એમ ડુઈંગ ગુડ ઇન માય બિઝનેસ, આઈ એમ વોટ આઈ વોન્ટેડ ટુ, તો એનો બહુ જ બધો ક્રેડિટ મારે બધા જ પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશન અને બધા જ બોસીસને જાય છે. રીઝન માઇન્ડસેટ તો બધાને મળે એવું જરૂરી નથી હોતું, હું બહુ ફ્રેન્કલી કહું છું, પણ દરેકના પાસેથી લેસન્સ મળે છે. દરેક પાસેથી મેં તમને કીધું ને એસઓપી, પ્રોસેસ, થિંકિંગ પ્રોસેસ, મેન્ટાલિટી, થોટ પ્રોસેસ, લીડરશિપ, આ બધું જ દરેક વ્યક્તિ પાસેથી શીખવા મળે છે કે અચ્છા આને આવું કર્યું, અને કદાચ બની શકે કે મારી દ્રષ્ટિએ ખોટા હોય પણ એની દ્રષ્ટિએ હું ખોટો હોઉં, આવું બની શકે. પર્સન ટુ પર્સન છે, અને આપણે આપણો વાંક દાબી જોતા હોય, કદાચ એવું બને. તો હું તો એને લેસન તરીકે લઉં કે હા, અને એ બધા લેસનનો જે નિચોડ તમને મળે છે ને, એ નિચોડ તમને તમારા પ્રેઝન્ટમાં મળી રહ્યો છે. એ તમને સારો અનુભવ થયો, ખરાબ અનુભવ થયો, ખોટું લાગ્યું, અપમાન થયું, એપ્રિસિએશન મળ્યું કે એવોર્ડ મળ્યું, આ બધાનો નિચોડ આ પ્રેઝન્ટ ટાઈમ છે. આપણે બે બેઠા છે પ્રેઝન્ટ છે. That's why it is called present. Many thanks to everyone.
એન્ડ વી આર સો ગ્રેટફુલ ટુ ઓલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઓલ લીડર્સ જે અમારી લાઈફમાં આવ્યા છે. બહુ જ સરસ છે, એકદમ સાચી વાત. કહેવાય ને દરેક વસ્તુ ડેસ્ટિની લખી હોય છે. આજે અહીંયા ચા પીતા હોઈશું એ બી કંઈક લખાયું હોય. હા, એક્ઝેક્ટલી. યુ નેવર નો. નેવર નો. સો એ ટાઈમે મળ્યો હતો ત્યારે મને થોડી ખબર છે કે દીપભાઈ જોડે આમ કંઈ થવાનું છે. અરે તમે અહીંયા પહોંચ્યા. દિલ ચાહતા મેં નથી કીધું કે આપણે 3 જણા ફ્રેન્ડ હોય છે ગોવામાં. આમિર ખાને કીધું કોને ખબર કે 3 આવતો વર્ષ તો જવા દો, કદાચ આવનારા વર્ષોમાં આપણે ફરીથી મળી બી નહીં શકીએ. મળી બી ના શકીએ. તો એ destiny છે. ટ્રુ ટ્રુ ટ્રુ. યસ. હવે મારે તમને ખાસ ક્વેશ્ચન પૂછવો છે હર્ષલભાઈ. એ હા. ના, આ તમે આ છે ને આ સમજ જોઉં છે એના ઉપર કહેવા માંગુ છું. હવે જો આપણે ઇવેન્ટ, કારણ કે તમે ઇવેન્ટના માસ્ટર છો, તમે માઇકથી લઈને સાઉન્ડ સિસ્ટમથી લઈને ક્રાઉડ મેનેજમેન્ટથી લઈને હોસ્પિટાલિટીથી લઈને સ્ટેજ ડેકોરેશનથી લઈને યુ આર આઈ હેવ સીન યુ મેનેજ ઇન અ ફેન્ટાસ્ટિક વે. Thank નાઉ you. ધીસ ક્વેશ્ચન પર્ટેનિંગ ટુ યુ. આજે કોઈ પણ ઇવેન્ટ હોય છે ને તો ફૂટફોલ એ બહુ મોટો પ્રોબ્લેમ છે. ટ્રુ. તમે સોશિયલ મીડિયા પર એડ ચલાવી દો, હોર્ડિંગ લગાવી દો, લોકો જતા નથી કારણ કે ડાયવર્સિફિકેશન બહુ થઈ ગયું, લોકોને જવું બી ગમતું નથી હોતું. હા, હવે એવું તમે કહું કે લોકો શેમાં જાય છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ હોય તો 50,000 હજારની ટિકિટ હોય તો લોકો ખરીદશે. જાય છે. 10,000ની ટિકિટ હોય તો લેશે. ગિફ્ટ સિટીમાં લાઈવ કન્સર્ટ હોય અરિજીત સિંહની તો લોકો જશે હજારોની સંખ્યામાં. એટલે દેટ મીન્સ એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ, નેશન બિલ્ડિંગની કોઈ એક્ટિવિટી હોય અને એમાં લાગતું હોય કે યસ વી આર કન્ટ્રીબ્યુટર, ધેન પીપલ વિલ પાર્ટિસિપેટ. સો એન્ટરટેનમેન્ટ, ટુરિઝમ અને સ્પોર્ટ્સ એને આપણે થોડુંક સાઈડમાં મૂકી દઈએ, પણ જે નોલેજ ડ્રીવન જે છે અને નેટવર્કિંગને થોડુંક સાઈડમાં મૂકીએ તો એ ઇવેન્ટમાં જ્યાં સોલી ડિપેન્ડ કરે છે કે ટિકિટ બેઝડ રેવન્યુ છે કે જેમાં સોલો કોમેડી છે કાં તો સ્ટેન્ડઅપ કોમેડી છે કે બીજા એવા શો, તમે કેવી રીતે એને માર્કેટિંગ બ્રાન્ડિંગ કેમ્પેન બનાવશો કે તમારી 300 સીટ ફિલ થઈ જ જાય? 300 કરતાં 50 સીટમાં બી આજે તો રડી યસ. તો બી નંબર. પણ તમે તો 100 સીટમાં તમારું તો હજી પેલું પાર લેવલ આવે છે, નો પ્રોફિટ નો કોસ્ટ. તો તમે 200 સીટ એવી રીતે બીજી કેવી રીતે એડિશન કરો કે તમે રેવન્યુમાં ચાલો? તો અત્યારે મેં જે આખી તમને વાત કરી એને તમે કેવી રીતે, કયા પરિબળ છે કે જે ઇવેન્ટ માટે બહુ જરૂરી છે? રાધર ફંડામેન્ટલ્સ તો એ જ રહેવાના છે. હા, પ્લેટફોર્મ અને આર્ટિસ્ટ બદલાય છે. ધ મોમેન્ટ યુ સે સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ ઓર સમથિંગ ઓર નરેન્દ્ર મોદી ઇઝ ઇવેન્ટ, ઇવન ગવર્મેન્ટ ઇવેન્ટ. સો પર્પઝ જે આપણે કોઈ બી જગ્યાએ જઈએ છીએ તો આપણે પહેલાં શું પૂછીએ છીએ? 5W ક્વેશ્ચન્સ. વોટ, વેન, વાય, હાઉ, હા, હુ. સો ક્વેશ્ચન તો એના એ જ રહે છે. રાઈટ. હા, ફોર્મેટ્સ બદલાયા છે. જી. જો જે ડિજિટલ મીડિયા આવ્યું કે ટ્રેડિશનલ માર્કેટિંગ આવ્યું, જે બી આવ્યું, રાધર જે આપણે સ્ટાર્ટિંગમાં આપણે કોન્વર્સેશન સ્ટાર્ટ કર્યું ત્યારે એક વાર વાત કરી હતી કે આપણે કે હવે મીડિયમ્સ વધી ગયા, ટૂલ્સ વધી ગયા, ટેકનોલોજી વધી ગઈ. જે મેં બી હું ઓપનલી કહીશ, અમે એક ઓર્ગેનાઇઝેશનમાં છે ને અમે ટ્રાય કર્યો હતો કોમેડી ઇવેન્ટ્સ ઓર સમથિંગ, ભજન નાઇટ્સ જેને કહેવાય, જે આજકાલ નહીં ચાલતું, જેનઝી ચાલે છે કે જેમિંગ, ભજન જેમિંગ ને આવું બધું. સો અમે બી એ ટ્રાય કર્યો હતો. બટ પોઈન્ટ ઇઝ વાય હી વિલ કમ ટુ યુ? આ વાયનો આન્સર તો કોઈ જોડે નથી. જે આપણે દરેક બ્રાન્ડના કેમ્પેન કરીએ ને ત્યારે પણ આપણે જાતને આ પૂછીએ છીએ કે સપોઝ મારે આ લોન્ચ કરો પ્રોડક્ટ વેચવી છે, વાય કસ્ટમર વિલ ચૂઝ ધીસ પ્રોડક્ટ? અને સેલ્સ એન્ડ માર્કેટિંગવાળાનો આ ક્વેશ્ચન કોમન જ છે કે પહેલાં તમે બતાવો મને તો મને ડિઝાઇન કરવાની ખબર પડે કોમ્યુનિકેશન કે ભાઈ આઈસ્ક્રીમ છે તો મારે આઈસ્ક્રીમ પ્રમોટ કરવાનો, મેંગો ફ્લેવર પ્રમોટ કરવી છે કે ઠંડુ પ્રમોટ કરવું છે કે પછી એના ઓનરને પ્રમોટ કરવો છે. એ કોમ્યુનિકેશન જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી મને સેલ્સ ઓબ્જેક્ટિવ નથી મળવાનો કે આપણો ઓબ્જેક્ટિવ શું છે. એ ઓબ્જેક્ટિવને ફિલઅપ કરવા માટે આપણને કોમ્યુનિકેશન જોઈએ છે. ઇન ધ સેમ વે રાધર બીજું એક એંગલ થાય કે તમે જ્યારે અપલોડ કરો છો કોઈ ઇવેન્ટ તો તમને ખબર બી છે ને કે તમે કયા આર્ટિસ્ટ ડિરેક્ટરીમાં જાઓ છો. તમે એવા ટાઈમે એટલી ઇવેન્ટ થતી હોય, એક્ઝેક્ટલી તમે કેવા કોમ્પિટિશનમાં ઉતરો છો, કેવી વેન્યુ ચૂઝ કરો છો, કયો ક્લાઇન્ટેલ પકડો છો, ઓર રાધર તમે જે આ વોટ વેન વાય પૂછ્યું, તમે કયા કેમ્પેન ચલાવો છો, આઈ મીન કોની જોડે કેમ્પેન ચલાવો છો. એક્ઝામ્પલ તમે જેનઝી માટે રાખ્યું અને તમારું કેમ્પેન આવતું હોય અમને મિલેનિયલને કે પછી મારા પપ્પાને, મિસમેચ. વાય? બિકોઝ મારા પપ્પા ભજન સાંભળે છે તો એમના હિસ્ટ્રીમાં હોય ભજન. હવે આ ત્યાં ગયું રીડાયરેક્ટ થયા. હા, તો તમે તો એવું કહેવાના, એટલે કોઈ બી બ્રાન્ડ એવું કહેવાય કે ના યાર મેં કેટલી મહેનત કરી, જો આટલી લાઇક્સ આટલા વ્યૂઝ ને બધું આવ્યું, પણ યાર સેલ્સ કન્વર્ટ નથી થતો. આ રીઝનથી ના થતો બિકોઝ તમે કન્ઝ્યુમર પ્રોફાઇલિંગ નથી પકડી, ટાર્ગેટ ઓડિયન્સ નથી પકડ્યું, ટાઈમિંગ નથી જોયું, અને આ બધો બ્લેમ તમે માર્કેટિંગવાળા પર કરો છો. રાધર તમે હેવ યુ વોચ કે એ જ દિવસે એવા જ, આઈ એમ નોટ સેઇંગ લેવલ અપ ઓર લેવલ ડાઉન, બટ એવી જ પ્રકારની ઇવેન્ટ કેટેગરીમાં કેટલી ઇવેન્ટ્સ થાય છે. કેટલી થાય છે. એક્ઝામ્પલ કે બુક માય શો કે ડિસ્ટિંગ પર તમે ચેક પણ કર્યું છે
કે કેટલી કોમ્પિટિશન એનાલિસિસ કર્યું છે? એટલે રિસર્ચનો અભાવ છે આમાં. એક્ઝેક્ટલી. રિસર્ચ ઇઝ તમે મિસિંગ. કોમ્પિટિશન તો જુઓ કેટલી છે, અને કોમ્પિટિશનમાં બી રાધર વેરી ફ્રેન્ડલી 49 રૂપીઝમાં મેં સ્ટેન્ડઅપ કોમેડી જોઈ છે એ જ આર્ટિસ્ટની, જે એક જગ્યાએ 300 રૂપિયાની હતી. બોલો હું શું ચૂઝ કરું, 49 રૂપીઝ ઓર 300 રૂપીઝ? ઇવન નેક્સ્ટ 15 ઓગસ્ટે ફ્રીડમ ઇન્ડિપેન્ડન્સ ડે છે, રાઈટ? હા. તો એક જણે ફ્રીડમ રાઇડ મૂકી છે. અમે લોકો બુલેટ ચલાવે છે, બુલેટ રાઇડ કરીએ છીએ. 2 રાઇડમાં જોડાઈ છે, હું નામ નહીં કહું, હજુ તો આવવાની છે. 15મી ઓગસ્ટે એક જગ્યાએ 249માં મને લઈ જાય છે. હાવેવર બાઇક પેટ્રોલ ને બધું મારું, પણ એમાં બ્રેકફાસ્ટ ને લંચ એમના તરફથી 249માં. એ જ જગ્યા, એ જ રાઇડ, સેમ સ્ટાઇલ, સેમ ફોર્મેટ, 1200 રૂપિયા. 1200 રૂપિયા. સો હેવ યુ ડન યોર કોમ્પિટિટિવ એનાલિસિસ? તમે પ્રોડક્ટ પ્લેસમેન્ટ કરો છો ત્યારે જુઓ બી છો કે તમે કઈ પ્રોડક્ટ મૂકો છો, ક્યાં મૂકો છો, કોના માટે બહુ સાચી વાત છે તમારી. આ બધી વસ્તુનું અલ્ટિમેટલી તમે જેટલું ટોપ મેનેજમેન્ટ ના કીધું, ઉપરથી અપ્રુવલ નહીં આવે કે ના કરવાનું છે સાહેબને ખુશ કરવાનું, અને પછી પ્રેશર ક્યાં આવી જાય? માર્કેટિંગવાળા. માર્કેટિંગવાળા ઉપર. ત્યાં ના આવે તો સેલ્સવાળા પર આવે. પણ સેલ્સવાળા હવે આજકાલ છે ને, મેં આ જોયું છે, એકદમ દે આર શાર્પ. સાહેબ માર્કેટિંગ બરોબર નહોતું થયું એટલે ઇન્ક્વાયરી જનરેટ નહીં થઈ. સો હવે આ તમે જોશો ને તો બધા ઓર્ગેનાઇઝેશનમાં એક કોમન પોઈન્ટ ક્યાં થઈ ગયો છે? માર્કેટિંગ. એક ટાઈમ હતો જ્યારે સેલ્સ હતું, સેલ્સ ડિપાર્ટમેન્ટ ગન પોઈન્ટ પર હતું, પરફોર્મ ઓર લીવ. હા, લીવ. રિમેમ્બર? હવે સેલ્સ આર સેફ. કેમ? કારણ કે જ્યારથી સેલ્સ અને હવે લોકોને ખબર પડતી કે નહીં ભાઈ માર્કેટિંગ અલગ વસ્તુ છે, તો એ શું કહે છે કે ના સોશિયલ મીડિયા પ્રેઝન્સ નથી. કારણ કે એ લોકો બી અગેન 10 જણનું જોતા હોય, એટલે કે જો આને કેવો સરસ કોન્ટેન્ટ બનાવ્યો, આપણી કંપની આવું કરતી જ નથી, આવા ફ્લાયર નહીં બનાવતી, આવો સપોર્ટ નથી આપતી, આવું. આ કોમન છે બધી જગ્યાએ. એટલે એ ઇસ્યુ સીધો આખો નાખો ટોપલો ડાયવર્ટ કરી નાખશે. હા. નો બડ વિલ એનાલાઇઝ કે પરફોર્મન્સ એનાલિસિસ જે આપણે કેમ્પેનના, હા, કેમ્પેન, હા, એ તમે એનાલિસિસ કર્યું? એ નહીં કરે, પણ ઠક દઈને સીધો. સો તમારો મતલબ બહુ મતલબ ધેટ વોઝ ધીસ ઇઝ સમથિંગ આઈ વોઝ એક્સપેક્ટિંગ ફ્રોમ યુ. અને મેં એટલા માટે તમને પૂછ્યું કારણ કે હું બહુ બધે કેમ્પેન્સમાં મારા ક્લાયન્ટ્સ જોડે અને એસોસિએટ્સ જોડે અમે લોકો કરીએ છીએ, ત્યારે હું દરેક વખતે આ વસ્તુનું બહુ ધ્યાન રાખું છું. અને મને હતું કે આ હું તમને પૂછું, કારણ કે એમાં લીડ જનરેશન ને સેલ્સ અને પબ્લિક આવવાની, એટલે છેલ્લે અલ્ટિમેટલી શું થાય છે કે આજે લોકો પાસે ચોઇસ બહુ છે. જો ઓટીટી પ્લેટફોર્મ પર હોય તો કોઈ મૂવી જોવા ઓછા જાય છે. સેમ જે સમયનું ચાલે છે, નેટફ્લિક્સ પણ છે ને યુટ્યુબ પર બી છે. અચ્છા, તમે ગમે તેટલું એને ક્રિટિસાઇઝ કરો પણ તમે ચોરી છુપી તો જુઓ તો છો જ. એટલે તમને કન્ટેન્ટ કઈ ગમે? તમને કહું, હું તમને કહું, કન્ટેન્ટ બધાને કઈ ગમે છે? ફની. આપણે જે વાત કરીએ છીએ નેચરલ. આઈ થિંક આપણે કોઈ ક્વેશ્ચન આન્સર જ નથી, કોઈ ભાઈ આપણે કોઈ ક્વેશ્ચન આન્સર કરે, કોઈ ક્વેશ્ચન આન્સર નક્કી નથી કર્યા. ફિલ્ટર, અનફિલ્ટર, કેન્ડિડ, ફની, ટ્રુથ, ઓનેસ્ટી, ગ્રાઉન્ડ લેવલ. ઝેન ઝીની આજે એક ખાસિયત એ છે, એ લોકોને છે ને ઓનેસ્ટી અને ટ્રુથ બહુ પસંદ છે, અને એ લોકો એને ફોલો કરે. એ કોઈ હાઇપોથેટિકલ વાત નથી કરતા, નહીં થાય તો નહીં થાય, ઓકે, પણ એટલીસ્ટ એક્સેપ્ટ તો કરે છે કે નહીં થાય. કોન્ટ્રાવર્શિયલ પણ લોકોને આજકાલ ભલે એવું કહે છે કે અમે પાર્ટિસિપેટ નથી કરતા, પણ લોકો જોવે તો છે, એમને એ જ ગમે છે. બરાબર. હું તમને એક એ જે તમે વાત કરી એ હું આઈ ટોટલી એગ્રી, રિસર્ચની વાત કરી. હવે મારે બીજો એક તમને સવાલ પૂછવો છે કે તમે આ જે ડિજિટલ માર્કેટિંગની જે વાત કરી, હવે ઘણાના વ્યૂઝ રિયલ એસ્ટેટની જો હું વાત કરું, મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ ઓવર સપ્લાય છે આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં. ચાઇનામાં એક ટાઉન છે, સિટી છે, એને ઘોસ્ટ સિટી તરીકે કહેવાય છે, કારણ કે ત્યાં એટલા બધા ઊભા કરી દીધા છે મકાનો, માણસો નથી. હવે કેવું થાય છે કે ઓનરે બહાર આવવું પડે છે, રીલ બનાવવી પડે છે, બરાબર. પછી સો કોલ્ડ માર્કેટિંગ ઇન્ફ્લુઅન્સર, કેમ્પેન, ડિસ્કાઉન્ટ, ચેનલ પાર્ટનર મીટિંગ, અરે કરવું જ પડે ને ભાઈ, કેમ ના કરવું પડે? પણ ઢગલો કરીએ છીએ બધા, અને કરવું જ પડે છે અને કરે છે. છેલ્લે લગભગ રિઝલ્ટ મળતા નથી. પછી તમારે જોડવું પડે છે કે ભાઈ આની જોડે તો આ ટીપી પાસ થઈ છે ને, એરપોર્ટ નજીક છે ને, મંદિર નજીક છે ને, સ્કૂલ નજીક છે, હોસ્પિટલ બાજુમાં છે, આ બધા જ કેમ્પેનો કરે છે. હવે રિયલ એસ્ટેટમાં અત્યારે લીડ જનરેશન બી બહુ જ બૂમ છે કે ભાઈ 500 લીડ જનરેશન આવશે જો તમે 1 લાખનો ખર્ચો કરો. મારું ખાલી એ પૂછવું છે હર્ષલભાઈ કે આ 500 લીડમાંથી સેલ્સ કેવી રીતે કરવું? થાય છે સેલ્સ? તમને શું લાગે, તમારા અનુભવમાંથી શું લાગે છે? નહીં, ફેક્ટર્સ તો બહુ બધા હોય, આમ જનરલ લિક્વિડિટી, કેશ, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, નીડ, રાધર કેટલું ગ્રોથ છે સિટીનો, બહુ બધા ફેક્ટર છે. એમાં તો બહુ બધાના બન્યા બી છે, બધા બિલ્ડરના પોડકાસ્ટ. સી માય પોઈન્ટ ઓફ સમથિંગ, માય સબ્જેક્ટ ઇઝ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ. તમે મને અસાઇન કરો છો કે હર્ષલ કે દીપભાઈ કહેશે કે મારી આ એક પ્રોજેક્ટ આવે છે, મારે 500 લીડ જોઈએ છે. સો જે મેં હમણાં જ કીધું કે હું મારી પ્રોફાઇલિંગ, મારા કન્ઝ્યુમર
કે કસ્ટમર્સ બંને અલગ છે, એ બધું પ્રોફાઇલિંગ કરીને તમને હું કમિટમેન્ટ આપીશ ને કે હું આ લઈ આપું છું. પણ રાધર તમે મને એમ કહો કે લઈ આય, ઓર રાધર તમે એક રો ડેટામાં તમે મને એક ડિટેલ્સ આપો છો જે Target. એકચ્યુઅલ પણ નથી. કે ના, ઘણા એવા બી છે આજકાલ કે તમે 5,000 નાખો કે સમથિંગ એક્સ અમાઉન્ટ નાખો, હું તમને 5,000 અને lead એટલા આપી દઉં. વ્યૂઝ આવી ગયા, શું કરવાના એ વ્યૂઝ ને? હા, સો ઇન્ફ્લુએન્સરનું તો એવું જ છે હા. એ કે મારા આટલા ફોલોવર, પણ મારે ફોલોવર નથી જોતા ભાઈ. હા, મારો આઉટકમ છે સેલ્સ. ઓર કાં તો તમે પ્રિસાઇઝ થઈ જાઓ કે દીપભાઈ તમારે વ્યૂઝ જોઈએ છે કે સેલ્સ જોઈએ? હા, બરોબર છે. વ્યૂઝ જોઈએ છે તો આપણે ઇન્ફ્લુએન્સર સેલ્સ તમને ચેનલ પાર્ટનર આપશે, કરે બરોબર, અને આ તમને સપોર્ટ કરશે. વ્યૂઝ એમાં. તમને એ ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ આજે તમારું બ્રાન્ડિંગ કરશે, 4 દિવસ પછી બીજાનું કરશે, એટલે વ્યૂઝ તમને એટલા દેખાશે થોડા. પણ એ તમારી પ્રોડક્ટ જે તમારું સેલ્સ પીપલ હશે એ આ કોન્ટેન્ટ બધો વાપરી શકશે. હા, એક્ઝેક્ટલી. પણ એ પર્પઝ કોઈને ખબર જ નથી. પછી ઇન્ફ્લુએન્સર કહે કે નીચે આના નંબર પર ફોન કરો. કરેક્ટ. સો ઇન્ફ્લુએન્સરનું કામ છે તમારી પ્રોડક્ટ પહોંચાડવી, ઓર રાધર એના જેટલા ઇન્ફ્લુએન્સર્સ છે, જે ફોલોવર્સ છે, એ ડેટા સુધી તમે પહોંચ્યા. Very તમે true. ક્રાઉડને ડિવાઈડ કરો છો કે ઓનલાઈનવાળા મીડિયમને તમે ઇન્ફ્લુએન્સર થ્રુ પહોંચો છો, પેડ કેમ્પેન થ્રુ કોઈ બીજા તમારા પ્રોફાઇલિંગવાળાને પહોંચો છો, ચેનલ પાર્ટનર થ્રુ તમારા બીજા કોઈ ડેટાને પહોંચો છો, સોરી, હા. વોટ્સએપ થ્રુ તમારા એક્ઝિસ્ટિંગ ડેટાને પહોંચો છો. સો ધેટ્સ હાઉ 360 ડિગ્રી કેમ્પેન હેઝ બીન ડેવલપ. બરોબર છે. આ રીતે એકદમ ગમે તેમ કરીને ખાલી એક આંકડામાં રમવું હોય કે તમને 1000 લીડ આપું, પછી સેલ્સવાળાને બચારા ટેલિકોલિંગવાળા ફસાઈ જાય, જે નંબર આપી ના શકે કે કન્વર્ઝન આપી ના શકે, તો કોઈ મતલબ જ નથી પછી એનો. સો એનીવે, જે ઇન્ડસ્ટ્રીઝ આર ઓલવેઝ ડાયવર્સિફાઈ અને એના ફેક્ટર્સ બહુ બધા અલગ હોય છે. પણ એનીવે, કમિંગ ટુ યોર વન મોર ક્વેશ્ચન આઈ હેવ ઇન અ માઇન્ડ દેટ તમે જે કેમ્પેન પૂછ્યું ને, એ કેમ્પેન કરતાં પણ એક સ્લાઇડ અલગ જે નેરો ડાઉન સબ્જેક્ટ છે, જે કોઈ ટચ નથી કરતું, કે બહુ ઓછાને ખબર છે કે બ્રાન્ડ ઓલવેઝ બિલ્ડઅપ થાય છે, રાઈટ? એક લોગો કે એ ઇમેજ કે જે બી કહો, હાઉ કસ્ટમરના દિમાગમાં શું છે તો એ જાણે, પણ એ બ્રાન્ડ ડેવલપ થાય એની જોડે એક પર્સન હોય છે પાછળ, એક ઓનર, જે આ બ્રાન્ડને ડેવલપ કરે છે. ટ્રુ. સો બંને રેલેવન્સ છે, કાં તો બંને રેલેવન્સ નથી, તો એ કઈ રીતે ડેવલપ કરવી જોઈએ? સી, માય 2 ઓબ્જેક્ટિવ ઇઝ ધેર. વન ઇઝ એક્ઝામ્પલ કે મારી આ બિયર્ડ છે અને હું બિયર્ડોની કંપની બનાવું છું, ધીસ કોલ રિલેવન્સ. પણ આ મારી બિયર્ડ છે, એક માફિયા જેવું લુક આવતું હોય, અને હું જેન્ઝીની કોઈ જીન્સ અને ટી શર્ટની બનાવું છું, ઇફ આઈ એમ રિલેટેબલ, જે રિલેવન્સમાં નથી આવતું. બરોબર છે. સો હાઉ યુ બાયફેકેટ ધીસ ટુ કેટેગરી? હું આનો બહુ જબરજસ્ત ક્વેશ્ચન તમે કીધું ને, આનો આન્સર બહુ સિમ્પલમાં તમને 5 મિનિટમાં એક્ઝામ્પલ સાથે કહી દઉં. પર્સનલ બ્રાન્ડિંગ છે ને લીગસી ક્રિએટ કરે છે. હવે રિલેટેબલની વાત હું પછી કરીશ, પહેલાં પર્સનલ બ્રાન્ડિંગ કેમ જોઈએ? સો વાય પીપલ શુડ ટ્રસ્ટ ઓન યુ. અચ્છા, ટ્રસ્ટ ફેક્ટર ક્યાંથી આવે છે? તમે આજે પણ જો તમને મારી પર ટ્રસ્ટ છે, મને તમારી પર ટ્રસ્ટ છે, ટ્રસ્ટ ફેક્ટર ક્યાંથી આવે છે? કમ્ફર્ટથી આવે છે, પર્સન ટુ પર્સન, પર્સન ટુ પર્સન, બરાબર. એથિક્સ, વેલ્યુ, ડિસિપ્લિન, બિહેવિયર, પાસ્ટ બિહેવિયર, કન્સિસ્ટન્ટ બિહેવિયર, બરાબર, ક્રાઇસિસ મેનેજમેન્ટ. જ્યારે કંઈ પણ વસ્તુ મતલબ વર્ડ્સ અને એક્શન મેચ થવા, ઇફ આઈ એમ ટેલિંગ આઈ એમ હેન્ડલિંગ પર્સનલ બ્રાન્ડિંગ, ઇટ શુડ મેચ. ઇફ આઈ એમ ક્લેમિંગ સમથિંગ, ઇટ શુડ મેચ વિથ માય એક્શન, રાઈટ? તો આ બધી વસ્તુ એક ઓનેસ્ટી અને લીગસી બિલ્ડ કરે છે, જેમાં વર્ષો લાગી જાય છે. નાઉ પીપલ ઓલવેઝ બિલીવ ઇન પર્સન, બિકોઝ મેં તમને પહેલાં કીધું આપણે વ્યક્તિ છે, આપણી પાસે ઇમોશન, ઇન્ટેન્શન, બુદ્ધિ, બરાબર, સમજણ એ છે. એટલે આ તો નિર્જીવ વસ્તુ છે ને, જીન્સ થઈ ગયું, સાબુ થઈ ગયું, મોબાઈલ થઈ ગયા, નિર્જીવ વસ્તુ છે. એને બનાવવા પાછળની વ્યક્તિ છે. તો એ વ્યક્તિ ખરેખર એથિકલ છે. એ વ્યક્તિના હું શું જોઈશ? બ્લોગ્સ જોઈશ. લિંક્ડઇન ઉપર કોઈ કોર્પોરેટનો લીડર જોઉં તો હું બ્લોગ્સ જોઈશ, અને તો એ બ્લોગ્સ ઉપરથી ખ્યાલ આવશે ઇન્ટેલેક્ચ્યુઅલ એનું કેટલો એક છે. પરસેપ્શન મારામાં હા. બિલ્ડઅપ થશે. બરાબર. હવે એક એક્ઝામ્પલ આપું તો હું રિયલ એસ્ટેટની વાત કરું તો કોમનવેલ્થ ગેમ આવે છે 2030માં, તો અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ક્યાં જશે? એના ઉપરનું બ્લોગ કોઈક વ્યક્તિએ લખ્યો તો હું જોઉં કે કેવું લખ્યું છે. એક એક્ઝામ્પલ તમને આપું, કોઈ ડૉક્ટર છે તો એ અત્યારે ચાંદીપુરા વાયરસ આવી રહ્યો છે, તો એના ઉપર અપડેટ, તો હું એ જોઉં કે એ કરંટ અપડેટ ઉપર વાત કરે છે, બરાબર. પછી કોઈ ફાઇનાન્સ એક્સપર્ટ છે તો એ ગિફ્ટ સિટી ઉપર શું થઈ રહ્યું છે એના ઉપર લખે, એનબીએફસી ઉપર લખે, બરાબર. કોઈ રિટેલ ઇન્ડસ્ટ્રીમાં છે તો રિટેલ ઇન્ડસ્ટ્રી ઉપર લખે. તો એ બ્લોગ્સ થઈ ગયા, તો પીપલ કેન અન્ડરસ્ટેન્ડ કે આ કરંટ ટોપિક પર લખે છે, દેટ મીન્સ કે ઇટ રિલેટ ટુ મી, કોમન પર્સન. પછી એની સ્ટાઇલ કઈ છે, એ શું વિચારે છે, એટલે મતલબ હા, એ થોડીક લોકો જે પર્સનલ બી જો જાય છે, કે આ ક્યાં વિઝિટ કરે છે, કયા સેમિનારમાં જાય છે, કઈ જગ્યાએ લેક્ચર આપે છે, મતલબ સોશિયલ સ્ટેટસ શું છે એનું. સી આજે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું હર્ષલભાઈ, સોશિયલ સ્ટેટસ બહુ જરૂરી છે. કેમ જરૂરી છે? બિકોઝ લોકો તમારા માટે પરસેપ્શન બાંધે છે, અને નોટ બિકોઝ ઓફ લોકો,
તમારે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે ને એના માટે બી સોશિયલ સ્ટેટસ જરૂરી છે. આજે સ્પીકર્સ તરીકે કોઈ જગ્યાએ જવું, મેન્ટરશિપ કોઈ જગ્યાએ આપવી, કોઈ અપાર્ટ જગ્યાએ ફ્રોમ યોર બિઝનેસ. યા અપાર્ટ ફ્રોમ યોર બિઝનેસ તમે ટાઈમ આપો છો, પૈસા તો નથી મળતા ભાઈ. તમે ઉલટાનું તમે ઇન્વેસ્ટ કરો છો, જવા આવવાનું ટાઈમ. કેટલા 15-20 કોલ મિસ થઈ જાય, હા. એમાંથી બની શકે કે કોઈક ઇન્ક્વાયરી બી હોય મિસ થઈ જાય, રાઈટ? એ તમારા બદલે કોમ્પિટિટરને જતી રહી, True. તો તમે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ એમાં આપો છો. હા. તો વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? બિકોઝ નોટ સોશિયલ સ્ટેટસ, પણ એને કહેવાય કે તમે એક તમારું પેશન છે, આ વસ્તુ કરો છો, તો લોકો આ બી જોવે છે. એટલે પર્સનલ બ્રાન્ડિંગ, હવે તમે આજે ટાટાની પ્રોડક્ટ લો છો, સિમ્પલ તમે આંખો મીચીને 1 મિનિટ વિચારીને જવાબ આપજો, તો તમે શું યાદ કરો છો? આ ભારતની પ્રોડક્ટ છે, આ ટ્રસ્ટ છે, આ રતન ટાટાની, એટલે આપણી પ્રોડક્ટ છે, રતન સરની છે, એ ટાટાની છે, એ ક્વોલિટી છે. આઈ મીન નો ક્વેશ્ચન, એટલે ટાટા ઇઝ ટાટા. ચીટિંગ નથી કરતું, હા. બરોબર? એ કસ્ટમર સર્વિસમાં એક્સેલન્સ છે. આ બધા વિચાર તમને કેમ આવે છે? અચ્છા, અત્યારના આપણા વચ્ચે તો રતન ટાટા સર છે નહીં, હા. બરોબર, છતાં પણ તમે ટાટા આવે એટલે ટાટા તમે બોલ્યા કેમ? અચ્છા, તમને આનાથી વધારે એક એક્ઝામ્પલ આપું. આજે ગ્લોબલ મંચ ઉપર, ચલો હું તમને મારું જ એક્ઝામ્પલ આપું. મેં આની પહેલાંય ટ્રાવેલ કર્યું છે અને આને પછી ટ્રાવેલ કરું છું પ્રેઝન્ટ ગવર્મેન્ટ. હા. મેં પહેલાં બી સિચ્યુએશન જોઈ છે, અત્યારે બી હું જોઉં છું. અત્યારે કોઈ જગ્યાએ તમે જાઓ છો ને તમે કહો છો ને તમે ગુજરાતથી છો, તમે ઇન્ડિયાથી છો, તમારી ઇમ્પોર્ટન્સ એક ડિફરન્ટ ક્રિએટ થાય છે, લોકો તમને રિસ્પેક્ટ આપે છે, ટ્રુ. રાઈટ? ગુજરાત આનું આ છે. આજે આપણા ગુજરાતમાં શું નથી? સેમિકન્ડક્ટર પોલિસી આવી, હા. કોમનવેલ્થ ગેમ આવી રહી Commonwealth આવે છે, છે. G20 આપણે અહીંયા ઇન્ડિયામાં થયું. તો આ બધું જે લીડરશિપમાં થઈ રહ્યું છે ને, આઈ એમ નોટ ગોઈંગ ટુ ધ પોલિટિકલ, આઈ એમ ગોઈંગ ટુ ધ વિઝનરી લીડરશિપ. પીપલ વિલ ઓલવેઝ રિમેમ્બર કે આ વસ્તુઓ થઈ હતી અને આ થઈ હતી. લીડરશિપમાં થઈ છે. તમે ક્યારે ચીપ સાંભળ્યું છે? ચીપ મેકિંગ, ફેબ લેબ, આપણે સાંભળ્યું બધું 5 વર્ષ પહેલાં. હવે આપણા સાણંદમાં એના કરોડોના પ્લાન્ટ ઊભા થઈ રહ્યા છે, ધોલેરામાં આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યું છે. વી નેવર હર્ડ સચ થિંગ્સ બિફોર 10 years. ટ્રુ. બરાબર? વિશ્વની કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવી રહી છે. આજે તમે કીધું ને કે જ્યારે દીપભાઈ જાય બહાર અને હું ગુજરાતી છું, તો આ બધા ફેક્ટરથી લોકો એક પરસેપ્શન ગુજરાતનું બનાવ્યું છે, એન્ડ ધેન દે જજ ઇટ. બરાબર? સો ઓવરઓલ ઓબ્જેક્ટિવ ઇઝ કે પર્સનલ બ્રાન્ડિંગ તમે જે કહો છો એ આનાથી રિલેવન્સ થાય. પર્સનલ બ્રાન્ડિંગ દરેક જગ્યાએ રિલેવન્સ થાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. હા. આપણા એક ક્રિકેટર, મેં એવું સાંભળ્યું છે, હું શ્યોર નથી એટલે શ્યોર ના કહી શકું, મારે સ્ટડી કરવાનું બાકી છે. આપણા ક્રિકેટર, ફોર્મર ક્રિકેટર, એમને કોઈક ડિઝીઝ ડિટેક્ટ થયો અને હેલ્થકેર પ્રોડક્ટમાં હતા, એમને ફાયર કરી દેવામાં આવ્યા કે તમે આમાંથી જતા રહો. આપણા એક જાણીતા સેલિબ્રિટી, એમના ફેમિલી મેમ્બરમાંથી કોઈ આવી એન્ટી સોશિયલ એક્ટિવિટીમાં પકડાયું હતું, તો એમને ઘણી બધી એડમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા. હવે તમે મને કહો કે એ વ્યક્તિએ તો કંઈ કર્યું નથી, તો કેમ એમને આ એડમાંથી કાઢી મૂકવામાં આવ્યા? કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ પર્સનલ. હજી પછી આપણે છે ને 10 સેકન્ડમાં એન્ડ કરી દઈએ, 10 જ સેકન્ડમાં. હા. એક વસ્તુ કહું, એવરીથિંગ ઇઝ પર્સનલ. પદ, પ્રતિષ્ઠા, પૈસો, આ બધું પર્સનલ નીડ છે. પ્રોફેશનલ આવતું જ નથી. પ્રોફેશનલ તમારા એથિક્સમાં આવે છે કે તમે એથિકલ બિહેવિયર કરો, તમે ચીટ ના કરો અને તમે કમ્ફર્ટ એટમોસ્ફિયર આપો. બાકી બધા વ્યક્તિને જોઈએ છે શું? પદ, પ્રતિષ્ઠા અને પૈસો. આ બધી પર્સનલ નીડ છે. એટલે પર્સનલ બ્રાન્ડિંગ એ વર્ષોથી ચાલતી આવી છે, અત્યારથી નથી ચાલતી આવી. વર્ષોથી ચાલતી આવી છે ને ચાલતી આવશે જ. આજે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ, તમારા ત્યાં કોઈ સેલ્સમેન આવે છે અને તમને કે વાતમાં કે મારા ફાધર આર્મીમાં હતા અને શહીદ થઈ ગયા. હવે ઇમિડિયેટલી આખું એક સ્વિચ થઈ થઈ જાય. જશે. અચ્છા, એ વ્યક્તિએ તો કંઈ નથી કર્યું, તમને કહેવા માટે બી આવ્યો નથી. અચ્છા, હું બ્રાન્ડિંગની વાત કરું છું. એના ફાધર એ આર્મીમાં હતા, શહીદ એમની ડ્યુટી પર થયા, હા. બરાબર? હવે આખી સ્ટોરી તમને કેવી રીતે અસર કરે છે, બરાબર? હવે બીજી ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં, સોરી 10 સેકન્ડ વધારે લઈ લઈ. સેન્ટ્રોની એડ, અગેન હુન્ડાઈની. માણસે પોતાની એ એડમાં બતાવે છે કે એની એડવર્ટાઇઝમેન્ટ, એની જોબ, ગવર્મેન્ટ જોબના ઇન્ટરવ્યૂમાં એ વ્યક્તિ જતો હતો, ફોજીને જોયો, પાછો એને જમ્મુ કાશ્મીર મૂકવા માટે ગયો અને એને કીધું કે તમારા લગ્ન ક્યારે થશે? તો કે અમારા સસુર ઈચ્છે ત્યારે, કે તમારા ઇનલોસ ક્યારે ઈચ્છશે? કે જ્યારે મને ગવર્મેન્ટ જોબ મળશે ત્યારે. એના માટે તો ઇન્ટરવ્યૂ માટે તો જતો હતો, એને ઇન્ટરવ્યૂ સેક્રિફાઈસ કર્યો. કેમ? કારણ કે એને સોલ્જરને એને ટાઈમ પર ત્યાં આગળ ડેપ્લોયમેન્ટ પહેલો દિવસ હતો ને એને ત્યાં એને ડ્રોપ કર્યા. હવે વાતને 30 વર્ષ પછી બી, એ 20 વર્ષ પછી એને બોલાવે છે ઓફિસર કે આ વ્યક્તિને કારણે મારી જોબ શરૂ થઈ, તો એ વ્યક્તિને બોલાવે છે તો કે સર તમારું શું કહેવું છે? કે અમારા તો આજ भी क्लियर है सर जी, जो देश की सेवा करता है उसकी ड्यूटी सबसे पहले करेंगे. આ વાતમાં તમે એમ વિચારો, હુન્ડાઈ સેન્ટ્રોની કયો ઓટોમેટિવ પાર્ટ, કઈ એની ટેકનોલોજી, કઈ એના બ્રાન્ડ વિશેની વાત આવી?
આજે પણ હું તમારી સાથે વાત કરું છું, મેં આટલા વર્ષો પહેલાં એડ જોઈ છે. સો ઇટ ઇઝ ઓલવેઝ પર્સન 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 એન્ડ પર્સનલ પર્સનલ. બ્રાન્ડિંગ, હાઉ યુ કનેક્ટ વિથ અ પર્સન ઇન ઇમોશન્સ. હા, ઇમોશન, નીડ, ધ એવરીવેર, એવરીથિંગ. સો હર્ષલભાઈ, આઈ મસ્ટ સે થેન્ક યુ ટુ યુ ટુ જોઈનિંગ વિથ ધીસ કન્વર્ઝેશન, અને બહુ જ મજા આવી. સો હું ને હર્ષલભાઈ આજે એક જે પોડકાસ્ટ કરીએ છીએ ને, એ અમે લોકો બહુ જ કેન્ડિડ કન્વર્ઝેશન કરીએ છીએ, કોઈ સ્ક્રિપ્ટેડ શોખથી. નથી. હા, પેશન, અને અમે લોકો અમારા પૈસા, અમારું એમાં ટાઈમ ઇન્વેસ્ટ કરીએ છીએ. એનું રીઝન એક જ છે, બિકોઝ અમે જોડે જોબ કરતા હતા, અને જોબ કરતાં કરતાં હું આજે એક અલગ જગ્યાએ કામ કરું છું મારા સેક્ટરમાં. હર્ષલભાઈ એમના સેક્ટર્સમાં બહુ સારું કામ કરે છે, પણ આજે બી અમારી ફ્રેન્ડશિપ બહુ સારી છે. સો અમે જે કન્વર્ઝેશન કરીએ છીએ ને, એ કન્વર્ઝેશન અમે એવું વિચારીએ છીએ કે અમારી તો લીગસી રહે, પણ અમે અત્યારની જે જનરેશન છે, જે ઝેન ઝી છે, સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સ છે, કોર્પોરેટ એમ્પ્લોઈઝ છે, બોસીસ છે, એ બધા સુધી જાય. વી નેવર ઇન્ટેન્ડ ટુ હર્ટ સેન્ટિમેન્ટ ઓફ એની પર્સન ઓર એની બ્રાન્ડ ઓર એની ઓર્ગેનાઇઝેશન. વી રાધર ગ્રેટફુલ ટુ એવરી ઓર્ગેનાઇઝેશન જે અમારા લાઈફમાં આવ્યા છે અને અમને શીખવાડ્યું છે. Correct. સો ધીસ ઇઝ વેરી ક્લિયર. These all views are very personal and very, you can say the out of the passion and out of the, very lively અમે લોકો શેર કરી રહ્યા છે. સો અમે જે બી એક્ઝામ્પલ, જે બી કંઈ વાત કરીએ છીએ, એ કોઈએ પણ પર્સનલ લેવાની જરૂર નથી. ભાઈ લો તો એ તમારી તમારો personal choice. પર્સનલ, એ અમારો issue અમે નથી. કંઈ નહીં કરી શકીએ. તો ભાઈ છેલ્લે એક નંબર આપી દઈશું, એક સાયકાટ્રિસ્ટનો છે મારો નંબર. બીજું એક તમને વસ્તુ કહું, આ બી ખાસ લેજો. કોઈ પણ ધંધો તમે ચાલુ કરો ને, મેં આ વસ્તુ શીખી છે અને હું ઇમ્પ્લિમેન્ટ કરું છું. તમારી પાસે સ્ટ્રોંગ લીગલ ટીમ હોવી જોઈએ, કારણ કે કાંકરી ચાળો કરનારા, અસંતોષી જીવ, You વિઘ્ન never know. સંતોષી, જેલસી, એવા લોકો બહુ હોય છે. તો એ લોકોને ખબર હોવી જોઈએ કે બોસ, આની પાસે સ્ટ્રોંગ લીગલ ટીમ છે. કરેક્ટ. ક્લોઝિંગ લાઈન આપું છું તમને. એક ભાઈબંધ છે, તમને ઓળખો બી છે, આપણો મ્યુચ્યુઅલ ભાઈબંધ છે, નામ નહીં કહી શકું. ના, પણ હું ઓળખી જઈશ. એને લાઈન આપી હતી મને કે મેં અપને દુઃખ સે દુઃખી નહીં હું, મેં દૂસરોं के सुख से दुखी हूँ. ઓહ, તો એના માટે તો વકીલ જ જોઈએ. So that's it time. That's our closure statement. આ કન્વર્ઝેશન હજુ બી ઘણું લાંબુ ચાલશે, બીકોઝ 10 કલાક ચાલી શકે છે. ઘણા છે અને એટલો ટાઈમ તમારે બી નહીં હોય. સો આ કન્વર્ઝેશન અહીંયા એન્ડ કરીએ છીએ, બટ મે બી નેક્સ્ટ ટાઈમ ફરી કોઈ નવા ટોપિક, નવા કોઈ કન્વર્ઝેશન સાથે મળીશું. અરે તમે ટોપિક આપો ને, કે કયા હા, ટોપિક તમે તમને કમેન્ટ બી કરી શકો છો. હા, યસ, કયા ટોપિક તમને એવું લાગે છે જેમાં અમે કોઈક વેલ્યુ એડિશન કરી શકીએ, તો અમે વેલ્યુ એડ કરવા માટે તૈયાર છીએ. True. Thank you. Thank you so much. Bye. Thank you so much.